ચાલો ચાલુ થાય. તું શરૂ કરે એમ કે સદગુરુદેવ સ્તુતિ. ઓકે. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ ધોયનો મુજ પુણ્ય રાશિ પડ્યો ગુરુ કહન તો નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સીમંધર વિરકુંદના ભયંતર વિભવોતારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિત ઘન વિષેકા ન મળે. સત સત જ્ઞાન દબકે ને વજ્રવાણી છૂટે જે વદ્રે સોમો મોક્ષુ સજળ કે પરદ્રવ્યના રાગ દ્વે શરુ છે ન જમ વન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કી કંપના ન મહિમા હૃદય રહે સર્વદા નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણા રણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. રોજદીભાઈ. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેની ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. આપણે રજની, મારા સાહેબ દર સમયે શું અનુભવ કરતા હશે આમાં?
અનુભવ કરતા હશે એટલે શું? એટલે આઈ મીન આપણે સ્તુતિમાં કીધું ને હિંમતભાઈ, સદા દ્રષ્ટિ તારી વિમળની છે ચૈતન્ય નિરકે, અને એને જ્ઞપ્તિમાં ધરવ ગુણ પર્યાય છે નિજાલંબી ભાવે સ્વરૂપ પરિણતિ સ્વરૂપ જઈ પડે. એ તો એમની સવિકલ્પ દશાની વાત છે. અચ્છા નિમિત્તો અચ્છા વ્યવહારો ચિત્તજ્ઞાન વિશે કાંઈ ન મળે. એટલે જયારે સવિકલ્પ આવે છે ત્યારે તો એના જ્ઞપ્તિમાં એમને દરવ ગુણ ને પર્યાય જ દેખાય છે એમ. અચ્છા અચ્છા એટલે ખરેખર તો છે ને એમ કહેવા થશે કે એમનું પ્રમાણથી બહાર નથી જતા, પ્રમાણની બહાર નથી જતા. અચ્છા 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 અને નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જઈ પડે, નિમિત્તો વ્યવહારો ચિત્તજ્ઞાન વિશે કાંઈ નહીં મળે. એટલે આ અનુભવ દશાની પહેલાની વાત છે. અચ્છા પછી નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે. જય ભળે ત્યારે એટલે હા, એટલે હજી ready to go to ટ્રાન્ઝિશનિંગ. ready to go. Yeah. છે સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્યની એની પરિણતિમાં તો આત્મા જ દેખાય છે. એને પરિણતિ કહેવાય ને. પરિણતિ એટલે શું? કાં તો શુદ્ધોપયોગ હોય કાં તો પરિણતિ હોય. સમ્યક દ્રષ્ટિને શુદ્ધોપયોગના કારણે તો એમને આત્માનો અનુભવ થતો હોય. અચ્છા શુદ્ધોપયોગ. હા અચ્છા ગુજરાતને શુદ્ધોપયોગ બહુ ઘણો વધારે હોય. સમ્યક દ્રષ્ટિને ઓછો હોય. Okay. પાંચમા ગુણસાને ઇન બિટવીન હોય. અચ્છા અચ્છા એટલે એમની પણ હવે અંદરજીને શું કરે છે એટલે શું ના ના એ તો બરાબર છે. આપણે ખબર we cannot say that. કારણ કે એ તો ના. અવર્ણનીય છે ને. હા હા આ તો સ્તુતિ બનાવી છે. હા. ઓકે, ચાલુ કરીએ. આ મંજુબેન આવ્યો લાગે છે. ઓકે, ચાલુ જ કરીએ બરાબર. વિસંવત 2504 ભાદરા સુદ સાતમ શનિવાર તારીખ 9/9/78 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી ઉત્તમ સૌજ ધર્મ ઉપર તથા ગાથા 17-18 શ્લોક 20-25 ની ટીકા અને ગાથા 19ની ટીકા ઉપર સ્વર્ણભૂમિમાં પ્રવચન શ્રી સમયસાર શાસ્ત્રીના 19મી વખતના શ્રમ પ્રવચન નંબર 81. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ રૂપમૂર્તિ મંગળમ કુંડાર્ય વિજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિદાતા. ચોથા ઉત્તમ શૌચ શૌચ चार आ गया ने क्रोध से विरुद्ध उत्तम क्षमा, मान से विरुद्ध मार्दव, माया से विरुद्ध सरलता, लोभ से विरुद्ध शौचता, निर्लोभता, ये आज चौथा दिन है. जो सम संतोष जलैण जो धोए तेना मोह लो मल पुंजम ધોયાના ગીધી વીણો રસ સૂચિતમ હવે નિમનમ. મુનિની વ્યાખ્યાને મૂકી દો એને જાણવું તો જોઈશે ને. मुनि का चारित्र धर्म में 10 प्रकार का धर्म जो आनंद दाता सुख स्वरूप सुख नो जेने जिसको अनुभव होता है उसको वह उत्तम धर्म होता है. અત્યારે અંકુર સાથે બધું કરીએ છીએ ને છ ડાળા, એમાં આ કુદેવ કુરુ કુગુરુ અને કુલિંગ ની વાત આવે છે એમાં અત્યારે બીજી ડાળા. એટલે આપણે પેલા એમ સમજ થાય ને કે આ બધી વાત કરે છે ગુરુદેવ મુનિની, તો આપણે શું કામ છે? આપણે શું જરૂર છે? ગ્રસ્ત છે, આપણે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. મુનિના બધામાં આપણે જોવાની શું જરૂર છે? એટલે એનો અર્થ શું છે કે આપણે પેલા કુદેવને સ્વીકારવા નથી ને. કુદેવને આપણે નથી સ્વીકારવાની, તો આપણે તકલીફમાં આવી જાય. કુદેવને સ્વીકારવા નથી તો સુદેવ કેવા જોઈએ ખબર પડી જોઈએ ને આપણને કે સુદેવ ગુરુ અને સુગુરુ અને સુદેવ કેવા હોય.
સુધર્મ એ તો ખબર પડી હોય છે ને. હા હા સુદેવ કેવા હોય, સુગુરુ કેવા હોય, સુધર્મ કેવો હોય એ આપણે જાણીએ પછી કુદેવ કુગુરુ કુને આપણે નકારીએ ને, હા હા એટલે આપણે હા બધું જાણવું જરૂરી છે. હા હા. એ તો એમ થાય કે આપણું શું કામ છે, આપણે આપણું કામ કરો ને. અને આપણે પાછા ન વળીએ. એટલે બરાબર છે. એટલે દાખલ તરીકે પ્રવચન સાર છે, પ્રવચન સાર. હા પણ પહેલું તો બરાબર છે, જ્ઞાન અધિકાર અને જ્ઞેય અધિકાર. પછી ત્રીજો જે ચરણાન યોગ તુલિકા, એમાં મુનિની વાત છે બધી. અચ્છા અચ્છા. આપણે તો શું કામ છે મુનિનું? રાઈટ રાઈટ. આપણે સ્કીપ સંભળાવો કરો. પહેલા એ જાણવું જરૂરી છે. એ ચેપ્ટર સ્કીપ કરો. હવે કોઈને ગુરુ તરીકે એક્સેપ્ટ કરીએ તો કેવા હા હોવા જોઈએ, હા એનું સ્ટાન્ડર્ડ તો ખબર પડી જાય ને આપણને. હા. આજે શું ચાલુ કર્યું છે? આજે Sorry. ગાથા શું કહેવાય, આપણે તો ઉત્તમ શૌચતાનો છે. અત્યારે પરીક્ષણ ચાલે છે ને, જી જી ચોથો જી. દિવસ છે આજે. અત્યારે તો હજી અભ્યાસ ચાલુ કર્યું 1 મિનિટ પહેલા. ઓકે. પણ હવે વાત કરતા હવે આવશે કળશ 20. આપણે કળશ 20 ચાલુ થઈ ગયેલો લાસ્ટ ટાઈમ, એટલે ઓકે. એના પર આવશે. અને પછી આવશે ગાથા 99, આઈ મીન ના 19. 19મી ગાથાની ટીકા. 19 હા, એ પછી આવશે. 19. પહેલા હા એ પછી હજી બરાબર. 20 પતાવશે પહેલા. હા બરાબર. 20 પહેલા Okay. પતાવશે, પછી 19 માં જશે. 19 ગાથા ઓકે ઓકે. જસ્ટ થેન્ક સ્ટાર્ટ. યુ. ઓકે. જો મુનિ સંભાવ कंचन અને ત્રણ બે ऊपर जिसको संभाव है, क्योंकि तो ज्ञेय है, कंचन हो कि तरण हो तिनका, मैं ठीक है ना ठीक, उसमें है नहीं कोई, तो ज्ञेय है तो सब में संभाव और संतोष और आत्मा में आनंद की प्राप्ति करना, ये संतोष. हाँ 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 है संतोष એટલે આ રાગ ઘટાડીને સંતોષ એવી ठीक, પણ મૂળ તો અતિન્દ્રિય આનંદ का प्रकट करना, उसे संतोष मानना, मैं सुख हूँ, मैं अतीन्द्रिय आनंद स्वरूप हूँ, उसका नाम शौच धर्म, निर्लोभ धर्म कहने में आता है. तीनों लोभ मद पूंजम, तृष्णा ने लोभ, ભવિષ્યની કોઈ પણ પદાર્થની ઈચ્છા એ તૃષ્ણા, લોભ વર્તમાન પ્રાપ્ત પદાર્થમાં ઈચ્છા એ લોભ. કેટલી સરસ વ્યાખ્યા છે. હા જો ભવિષ્યમાં કોઈ પદાર્થની ઈચ્છા થાય એ તૃષ્ણા ભવિષ્યની, હા વર્તમાનમાં જે પ્રાપ્ત છે એની એ ઈચ્છા એ લોભ. આપણે તો આપણે લગભગ સરખું ગણીએ ને, રાખી મૂકવાનું. ભવિષ્યની કોઈ પદાર્થની ઈચ્છા તે તૃષ્ણા, હા વર્તમાન પ્રાપ્ત પદાर्थમાં ઈચ્છા લોભ. समझ में आया? भविष्य में पदार्थ मिलने की इच्छा ये तृष्णा, और वर्तमान प्राप्त पदार्थ में लोभ, उसका नाम है लोभ कहते हैं. दो को नल को तो वे एक बात, भोजन की वृद्धि, दूसरी तो है नहीं मुनि को, एक आहार है, उस भी वृद्धि अतिचा रहित हो, उसको उस मुनि को चित निर्मल होता है, आनंद होता है, उसके उत्तम शोधन होता है. लो संभावनी व्याख्या भी तो ये केवल आग का ग्रहण है मुनि ने, उसमें भी तीव्रता नहीं, लाभ अलाभ सरस निरस में संबुद्धि रहता है, तब उत्तम शोधन होता है. वर्तमान लोभ का 4 प्रकार, जीवित का लोभ, आरोग्य रहने का लोभ, इंद्रिय बनी रहने का लोभ, इंद्रिय अनुकूल रहने का लोभ, और उपभोग का लोभ. ये चारों अपने और अपने संबंधी
स्वजन मित्र आदि के दोनों के चाहने से 8 भेद होता है। हाँ हाँ हाँ। इसलिए जहाँ सभी का लोभ नहीं होता, आनंद 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 है, उसका नाम यहाँ सौच नाम पवित्र धर्म कहते हैं। हाँ हाँ हाँ, अभी बात समझ में आया। ये चौथा बोल की बात हुई संतोष की, चालता अधिकार। આ છે ને આજે આ ધર્મના 10 લક્ષણ જે ભારેજી લખેલું ને એ બહુ સારું હતું. એટલે ગુરુદેવ પણ એના ઘણા વખાણ કર્યા છે. આ બધી વાત આવી ને ભવિષ્યની ને ભૂતકાળની બધી એ બધી વસ્તુ એમાં લખેલી હતી. એટલે એમાં ઘણી 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 ઘણું એનાલિસિસ કર્યું હતું. એક એક ધર્મ ઉપર 10-10-12 પાના લખેલા એમણે, ધર્મના 10 લક્ષણ. હા, કોણે હુકમજી? ભારેજી. ભારેજી, હા હા. એના ગુરુદેવે ઘણા વખાણ કર્યા છે અચ્છા. ધર્મના 10 લક્ષણમાં. टीका आया यहाँ, टीका में आया है ना। अब कोई तर्क करे कि आत्मा तो ज्ञान के साथ पदात्म स्वरूप है, क्या कहते हैं? भगवान संतों जब ऐसा कहा कि तुम ज्ञान स्वरूपी भगवान है, उसकी सेवा करो, उपासना करो। हाँ हाँ हाँ। जब देव ने देवी ने उपासना करते हैं, मिथ्या ब्रह्म ज्ञानी, ऐसे तुम ज्ञान स्वरूप भगवान आत्मा, ज्ञान मूर्ति प्रभु दिव्य भगवान आत्मा, ऐसी सेवा करो। अर्थात उसमें एकाग्र हो। ऐसा शिष्य सुना, गुरु ने कहा तो शिष्य प्रश्न करते हैं, आत्मा तो ज्ञान के साथ तद्रूप है ही, आत्मा ने ज्ञान तो एक रूप है, सेवा करना नवी क्या कहते हैं तुम? आत्मा और ज्ञान એટલે स्वभाव, ज्ञान स्वभाव અને आत्मा तदात्म है। જેમ अग्नि ने उष्णता तदात्म है, तत्स्वरूप है, एम भगवान आत्मा અને ज्ञान जानन जानन स्वभाव, उसके आत्मा तद्रूप तो है ही, अलग नहीं। ये आत्मा अपना ज्ञान स्वभाव, कायमी ज्ञान भाव, उससे अलग नहीं। इसने वह ज्ञान का नित्य सेवन करता है। हाँ 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 हाँ। ये कारण है, ज्ञान ने आत्मा एक रूप है, तद्रूप है, वो कारण है कि आत्मा ज्ञान की सेवा तो करते ही है। हाँ हाँ हाँ। तब फिर उसे ज्ञान की उपासना करने की शिक्षा क्यों दी जाती है? हाँ हाँ। भगवान आत्मा द्रव्य स्वरूप, उसका ज्ञान स्वभाव, ये तो तद्रूप ही तदात्म है। वो पीछे ज्ञान की सेवा करने का उपासना करो, सेवा करो। हाँ हाँ। सदैव कि मैं हूं ऐसी दृष्टि करके एकाग्र हो। हाँ हाँ। ऐसा क्यों कहते हैं? उसका समाधान है, ऐसा नहीं है। सुन, भगवान आत्मा मैंने ज्ञान त्रिकाली स्वभाव, उसकी साथ तदात्म द्रव्यगुण से है, पर पर्याय उसकी सेवा किया नहीं। पर्याय राग ने पुण्य ने पापना विकल्पनी सेवा करते हैं। हाँ 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 हाँ। परनी सेवा न्याय बात है नहीं। हाँ, ये ज्ञान की पर्याय वर्तमान में शुभ शुभ राग ये इसमें है नहीं। ये ज्ञान में आत्मा एक है,
पर राग कोई उसमें है नहीं। छते पुण्य पापना राग की सेवा अनादि से करते हैं। हाँ 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 हाँ। क्योंकि ऐसा नहीं, यद्यपि आत्मा ज्ञान के साथ तदात्म स्वरूप से है, भगवान आत्मा ज्ञान रूपी स्वच्छता नो हरीशो उससे तो अभिन्न है ही। तथापि यह एक क्षण मात्र भी ज्ञान का सेवन नहीं करता। ज्ञान स्वभाव ने आत्मा स्वाभाविक उसको एक रूप है, छता एक क्षण मात्र भी अनंत काल में कभी ज्ञान की उपासना किया नहीं। सूक्ष्म बात है। एक क्षण मात्र भी ज्ञान का सेवा नहीं करना। शास्त्र का ज्ञान किया, उसकी सेवा किया, अपना ज्ञान स्वरूप भगवान आत्मा है, वो तरफ का आश्रय करके एकाग्र होना एक क्षण मात्र भी किया नहीं प्रभु। समझ में आया? ये पर्याय में राग आदि होता है, शास्त्र का ज्ञान होता है, दयादान का भक्ति का भाव होता है, उसकी पर्याय सेवा नाम एकाग्रता होता है। यानी सेवा करते हैं अनादि से। प्राण की ज्ञान की पर्याय है, अपना ज्ञान में आत्मा एक है, ये सन्मुख होकर आत्मा का ज्ञान की सेवा कभी क्या नहीं। बाहरी छोकरा की सेवा करते हैं, ये तो आई बात है ही नहीं, ये तो मुफ्त में मानस कहते हैं। ये राग करे तो ये કરી શકતો નથી પર આચરે કે છોકરાના હરવું થયો માટે આપણે ધ્યાન રાખીને માટે આમ થયું। ક્યાં છોકરો હતો એનો આત્મા છે ને શરીર છે તો પરદ્રવ છે। यहाँ तो ત્યાં लोग कहते हैं कि पर तरफना लक्ष्य जी शुभ शुभ भाव पुण्यादित होता है, उसमें जी एकाग्र होकर सेवा करते हैं, ये मिथ्यात भाव है। है पर वस्तु है अपनी चिदानंद स्वरूप ज्ञान स्वभावी प्रभु, वो तरफ की उपासना का झुकाव नहीं, अने राग ने पुण्य विकल्प ना झुकाव है। एक क्षण मात्र भी आत्मा की सेवा नहीं करते हैं। ये कुसेवा करते हैं किधर पहली। ये पाप का भाव और पुण्य का भाव, उसमें एकाग्रता है, ये सेवा करते हैं। कुसेवा है तो पर की सेवा नहीं तो यहाँ बातें नहीं। भाई देश ने सेवा करो અને આ કોઈ કરી શકતો નથી, પછી પ્રશ્ન क्या? यहाँ तो अपना स्वभाव को भूलकर वर्णने पापना भाव અને क्षणिक वर्तमान पर्याय, उसमें एकाग्रता की सेवा अनादि से है। हाँ क्या तो पर्याय बुद्धि एम कहना है, बीजी भाषा है, भिन्न भिन्न रीते समझाना है ना। बाकी तो
अनादि की भगवान तेरा वस्तु स्वभाव ज्ञान प्रभु चैतन्य मूर्ति प्रज्ञा ब्रह्म ये तरफ की क्षण मात्र पहुंचते हैं, उसका आदर करके, स्वीकार करके, सत्कार करके उसमें एकाग्र हुआ नहीं कभी। हाँ। एक क्षण मात्र भी ज्ञान की सेवा नहीं करना। हाँ। तो ज्ञान ने आत्मा तो एकमेक है ना, एकमेक है, पर पर्याय में क्या एकमेक में ये तो द्रव्यगुण एकमेक है। समझ में आया? तीनों बोल ले लिया। द्रव्य नाम वस्तु, ज्ञान नाम गुण, ये तो एक रूप है, पर पर्याय उसमें एक रूप नहीं हुई। तब ज्ञान की सेवा उसने किया नहीं। हाँ। दयादान राग ने शास्त्र का ज्ञान किया, एनी सेवा किया। हाँ, गजब बात करे तुम। ये तो पर्याय बुद्धि, ज्ञान बुद्धि है। हाँ। शिष्य का प्रश्न था, उसका उत्तर है। शिष्य का ही प्रश्न था कि भगवान आत्मा जब अग्नि ने उष्णता तो एक रूप ही है, कोई जुदी है नहीं। एम भगवान आत्मा અને જ્ઞાન સ્વભાવ એક રૂપ તદ્રુપ है, ये जुदा तो है नहीं। અને तुम कहते हैं कि आत्मा ज्ञान की सेवा करते नहीं, तो हम तो कहे सदा ही सेवा करते हैं कि तुम तो सही। हाँ। આપણા લાંચન મેળામાં બોલ કરીએ છીએ ને, મોક્ષ માર્ગના વિચારો, એમાં આ બધું આવે છે. ઓલામાં દ્રષ્ટિના ઓલામાં ભેદ જ્ઞાનના પ્રયોગોમાં કે હું પરમેશ્વર છું એમ 20 વાર બોલ, દિવસમાં 20 વાર બોલ. જાણનાર જણાય છે 20 વાર બોલ. મારું તો જ્ઞાન છે 20 વાર બોલ. પણ કે થતું નથી એવું. we never think of our own આત્મા. શુભ ભાવ પર જ આપણો ટાઈમ જાય છે ને. that is what being said here. આપણે આત્માની સેવા ક્યાં કરીએ છીએ? શુભભાવની. બરાબર છે? કોઈ કહ્યું છે કઈ? આગળ જઈએ. બરાબર છે. ઓકે. કરવાનું હોય કરતો નથી. ज्ञान स्वभाव आत्मा ऐसी दृष्टि करके उसमें एकाग्र हुआ नहीं तो क्षण मात्र भी आत्मा की सेवा नहीं किया। हाँ। ज्ञान नहीं सेवा कहना है। हाँ। ज्ञान स्वभाव भगवान आत्मा उसकी पर्याय में अगो तरफ झुकाकर वर्तमान में दया दान व्रत भक्ति का परिणाम और शास्त्र का ज्ञान वो तरफ का झुकाव अनादि से है। पर तुम्हारा ज्ञान में आत्मा एक है, ऐसी सेवा एकाग्रता कभी किया नहीं प्रभु। आओ मार्ग आए तो હવે આપણે સમયસર છોડીને પણ આત્મામાં એકાગ્રતા કરવાની છે. આપણે સમયસર વાંચીએ બી તો શુભ અશુભ ભાવની જ સેવા થઈ, આત્માની સેવા ન થઈ. બરાબર. સમયસર હું કહું અશુભ અશુભમાં જતા રહેવાય છે. પણ એ હવે એ શુભ બી છોડવાનો છે. પરની સેવા કરો, દેશ સેવા કરો, ધર્મ થશે. જુવાનિયા શરીર દેશની સેવા કરીએ. કોણ કરે પ્રભુ? સંતો સહી सेवा करते हो तो अज्ञान से पुण्य ने पाप ने सेवा किया है।
मानव पुण्य पाप से पुण्य पाप जिसमें नहीं, जिसमें ज्ञान स्वभावी है, हाँ 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 हाँ, ये बाजू का ज्ञान की एकाग्रता, स्वभावनी एकाग्रता, स्वभाव सन्मुखनी उपासना एक क्षण मात्र भी किया नहीं। हाँ 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 हाँ, तो सर ये तो एक क्षण हुआ है तो खड़ा जन्म मरण अंत आ गया। हाँ हाँ हाँ, चैतन्य स्वभावी भगवान आत्मा नित्यानंद प्रभु। हाँ हाँ हाँ, ये तरफ का बाह्य जी ज्ञान में राग आदि की महत्ता छोड़कर अपना नायक भाव से भरा पड़ा प्रभु वो तरफ का दृष्टि करके उसमें एकाग्रता होना, उसका नाम ज्ञान की सेवा क्या कहने में आता है। हाँ, शास्त्र वास्त्र पढ़ना ज्ञान की सेवा नहीं हम कहते हैं। हाँ हाँ हाँ, शब्द ज्ञान कहीं तो बंद दिखाना। जितना शास्त्र का ज्ञान है ये तो शब्द का जड़ का ज्ञान है, चैतन्य का नहीं। हाँ हाँ हाँ, समझ में आया। शास्त्र है पुस्तक पाना, उसकी भक्ति करना, अरे उसका ज्ञान करना, ये भी। हाँ हाँ हाँ, ये पर का ज्ञान की शब्द ज्ञान की सेवा है। આપણો કામ ભાઈ વિતરાગ માર્ગ કોઈ અલૌકિક है। हाँ हाँ, ये शास्त्र ना चाहे तो समय सार हो प्रवचन सार आदि, ये शास्त्र का ज्ञान करे। हाँ, शास्त्र हम कहते हैं कहते हैं तो ये तो शब्द ज्ञान हुआ, અને शब्द ज्ञान हुआ, ये आत्मज्ञान नहीं। हाँ हाँ हाँ, शाब्दिक ज्ञान में जिसका प्रेम है ये शब्द की सेवा करते हैं। हाँ हाँ हाँ, સમયસાની ગાથાઓ ગાવી હા એ શબ્દની સેવા છે, હા, શબ્દની સેવા છે, શાબ્દિક જ્ઞાન. આવો માર્ગ રે ભૂપતભાઈ, ત્યાં તમારા વેપાર મંત્રી ધર્મના સાંભળવા ન્યાય કઈ નથી એવું અત્યારે ગતિ પૂછો ભાઈ. હા હા, વાત બહુ ફેરવી નાખી લોકોએ. હા હે, હા હા હા, વિપરીત. હા ભાઈ તું ક્યાં છો? ये तो ज्ञान स्वभाव में भगवान तो। हाँ हाँ, क्या ये रागना भाव में आत्मा है? अरे क्या नव तत्व की भेद वाली श्रद्धा में आत्मा है? क्या पंच महावर्त का विकल्प में आत्मा है? हाँ हाँ, આપણે વિચાર કરીએ કે જો નવ તત્વની ભેદવાળી શ્રદ્ધામાં આત્મા નથી, એ તો સમજાઈ ગયું. એટલે આપણે કીધું ગુરુદેવ, એટલે આપણે માની લીધું કે પંચ મહાવ્રતો તો આપણે છે નહીં. તો નવ તત્વની ભેદવાળી શ્રદ્ધામાં આત્મા નથી, તો હવે આપણે નવ તત્વની ભેદવાળી શ્રદ્ધા નહીં શું કરવું? મંજરાબેન આવી ગયા છે? હા છે ને? તો કરવું શું આપણે? હા, તારો અવાજ ઓછો સંભળાય છે. આપણે આ નવ તત્વની શ્રદ્ધા કીધી, નવ તત્વની ભેદવાળી શ્રદ્ધામાં આત્મા નથી, બરાબર છે. આપણે કરવું શું? આપણને એનું જ્ઞાન થાય છે. આ નવ તત્વો જે જણાય છે એનું આપણને જ્ઞાન થાય છે. નવ તત્વો તો નવ તત્વો પાસે, એ તો કર્મનું પરિણમન છે, ભાવ કર્મનું પરિણમન. તો આપણે ગાતામાં કીધું ને, ભૂતાર્થથી જાણે એટલે જીવ જીવ વળી પુણ્ય પાપ ને. ભૂતાર્થી, હા હા ભૂતાર્થી હા હા, એટલે ભૂતાર્થી એટલે જ્ઞાન
જુદું રહીને એને જાણે છે. ઓકે ઓકે પુણ્યના ભાવને, પુણ્યનો ભાવ છે એ ભાવકનો ભાવ છે, એ જળ કર્મના ફળનો ભાવ છે. એટલે આપણું એ જ્ઞેય છે. અચ્છા એને બરાબર બદલે આપણે શું કહીએ કે મને થયો, મને પુણ્યનો ભાવ થયો. હા હા એ આપણે વ્યવહારથી એમ કહેવાય, હમ પણ ભૂતાર્થથી ના કહેવાય. ભૂતાર્થથી તો જ્ઞાન જુદું છે અને એ ભાવ જુદો છે. ક્રોધાદી બધા જ ભાવો. કારણ કે આપણી સ્થાપના પહેલા ક્યાં કરવાની છે? શુદ્ધ જીવમાં. હમ આપણે શુદ્ધ જીવ છીએ. અત્યારે આપણે રાગી જીવમાં આપણી સ્થાપના નથી કરવાની. શુદ્ધ જીવમાં બેસીને બધું આ ફોલો કરવાનું છે. એટલે એટલે આપણે એટલે નવ આપણને શુદ્ધ જીવ તરીકે બિરદાવવાનો છે. તો આ બધા ભાવો ઉપર ઉપર તરે છે. એટલે નવ તત્વમાં અને છુપાયેલી આત્મજ્યોતિ તો હું છું. હા આત્મ એટલે નવ તત્વમાં એટલે આત્મા માં જે નવ તત્વો ઝલકે છે, પણ છે તો જ્ઞાનમાં ઝલકે છે. એટલે છુપાયેલી આત્મજ્યોતિ એટલે જ્ઞાન 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 સામાન્ય. હા હા જ્ઞાન સામાન્ય. મને ઓલો દાખલો હવે મને ગમી ગયો છે કે નવ નવ શું? પ્રકારના સમજો રમકડા હોય એટલે નવ તત્વના નવ રમકડા હા હા ને એ ચકચકાટ કરતા હોય ચકચકાટ. એટલે હા નવ તત્વના જે રમકડા છે એ રમકડા પરથી આપણી દ્રષ્ટિ છોડી એમાં જે ચકચકે છે ને આત્મજ્યોતિ એ હું છું. હા તે નવ તત્વ અજીવ થઈ ગયા. હા નવ મારું તત્વો એકત્વ, હજુ જ છે. હા, અને મારું એકત્વ તો એમાં જે આત્મજ્યોતિ જે છે હા આત્મા આત્મજ્યોતિ એવું હું છું. એ હું છું. એવું છું. એટલે આપણે એટલે આપણે શું બધે છે? આપણને જે જ્ઞાનમાં પુણ્યના ભાવ જણાય છે, એટલે કે મને પુણ્ય થયું, મને પુણ્યનો ભાવ આવે, એ રીતે આપણે જે અજ્ઞાન કરીએ છીએ, પણ એમાં આત્મજ્યોતિ જુદી છે અને પુણ્ય જુદું છે. એ પુણ્ય તત્વો એ નવ તત્વો છે અને હું જ્ઞાન માત્ર છું. મારા જ્ઞાનમાં ઝલકે છે. આ મેં સાધારણ રીતે આ દ્રવ્ય કર્મના ફળનું જ પરિણમન છે ને, જડ જ છે ને. નવે તત્વો જડ જ છે. એ આત્માના પરિણમન નથી. આત્માનું પરિણમન તો જ્ઞાન છે. જ્ઞાનમાં એને જણાય છે. આમાં મોક્ષ માર્ગીના વિચારમાં એવો એક બોલ આવે છે કે નવે તત્વનું હા. પરિણમન એ પૂતગલનું પરિણમન છે. એમ તું જાણીશ ને તો તું આગળ વધીશ, નહીં તો આગળ નહીં વધે. હા એમ એટલે જ ભૂતાર્થી ને. હા, તું તો આત્મજ્યોતિ છે. આ અને નવ નવ તત્વ એમાં જડ જડમાં છે. આપણે ખોટું ખોટું માનવાનું નથી. એ હકીકત છે. હમ કારણ કે જીવમાં કોઈ પુણ્ય થાય એવો કોઈ પેલા ગુણ નથી કે મારું એ પરિણમન હોય. એનું તો પરિણમન જ્ઞાન જ છે. ને જ્ઞાન એ પુણ્યને જાણતું જ પરિણમી રહ્યું છે. બરાબર. કેવું છે રંજનબેન? આપણે પેલું અહમપણું આપણે અહમપણું જ્યાં સ્થાપવાનું છે ત્યાં સ્થાપ્યું નથી ને, એટલે આપણે થોડું બરાબર છે. હા એટલે એ આપણે આપણી જગ્યાને નથી પડતું. આપણે પ્રમાણના હા. દ્રવ્યમાં જ આપણું સ્થાપ્યું છે. હા હા એટલે ના હા. હું હમણાં જ આવી એટલે પછી આગળ જતા ઓકે ઓકે. આપણે વાત કરતા હતા કે નવ તત્વની ભેદવાળી શ્રદ્ધામાં આત્મા નથી એમ ગુરુદેવ કીધું. બરાબર છે. આવ્યું ને કે આગલી લાઈનમાં. હા હવે આપણે શું કરવું? આપણે નવ તત્વને તો જોઈએ છીએ અને એમાં એકત્વ સ્થાપીએ છીએ. એટલે આપણે કરવું શું રોજ રોજ? એમ કહું કે જે નવા નવ તત્વ આપણે નક્કી કર્યું ને, બધા નવ રમકડા પડ્યા છે અને બધા એનો, અને એમાં એ લાઇટેડ છે. તો જે આત્મજ્યોતિ અંદર જે છુપાયેલી છે આત્મજ્યોતિ એ લાઇટેડ, એ હું છું. હા નવ નવ બરાબર. તત્વો બધા અજીવ થઈ ગયા, જડ ના થઈ ગયા, પૂતગલ ના થઈ ગયા. એમ એમ વાત થઈ અત્યાર સુધીમાં. હા પણ આપણે એને જો વધારે એનાલિસિસ કરીએ ને અને મંજુબેન બરાબર જ કહી રહ્યા છે, પણ આપણે જે ધારો કે આશ્રવ તત્વ આપણને જણાયું તો એ આપણા આશ્રવ તત્વ તો એનામાં છે, પણ જેમ રાગનું જ્ઞાન થાય છે, રાગ જણાતો નથી, પગને જણાતું નથી, પણ એના સંબંધીનું જ્ઞાન મારી જ્ઞાનની પર્યાયમાં થયું એ મને જણાય છે. તો હવે ઈ અગેન જ્ઞાનની પર્યાય પર આવી ગયા અને એના પરથી આપણે દ્રવ્ય દ્રષ્ટિ કરવી હોય
તો આ જે જ્ઞાનનું સામાન્ય છે, સામાન્ય જે મંજુબેન રિફર કરે છે જ્ઞાનની પર્યાયનું સામાન્ય, તો એને અંતર્મુખ રીતે જશે તો દ્રવ્ય દ્રષ્ટિ થશે, પણ ઈ પોતે કઈ જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞાન સામાન્ય છે એ પોતે ઈ દ્રષ્ટિનો વિષય નથી. એમાં આવશે પછી જયારે એને શું કહેવાય, આપણે લાલચંદભાઈ બા બી આવેલું ને કે જે જ્ઞાનની પર્યાયનો જે સામાન્ય ભાવ છે એમાં પ્રગટતા આવે. શું શબ્દ હતો ત્યારે કોઈને યાદ છે? એટલે કે જ્ઞાનમાંથી જ્ઞાયકમાં જવા માટે. હા, એટલે આ તો હા, એમાં કઈ શબ્દ આવે છે ને લાલચંદભાઈ માં, એને શું કહે છે આપણી જ્ઞાન સામાન્ય જે પર્યાયનો અને પછી દ્રવ્યનો જ્ઞાન સામાન્ય. હા, હા, નિશ્ચય દ્રવ્યનો નિશ્ચય ને પર્યાયનો નિશ્ચય. હા, પર્યાયનો નિશ્ચય એટલે ઈ આપણે એટલે જે તમે કહો છો ને કે આ ચળકતો પાઠ છે ઈ ત્યાં સુધી પહોંચવું પડે. આ આપણી પર્યાયના નિશ્ચય માંથી આપણે દ્રવ્યના નિશ્ચય સુધી છે જર્ની, જયારે આ અનુભૂતિ થાય ત્યારે. એટલે આપણે શું કરવું જોઈએ પ્રેક્ટિકલમાં, કે આપણે બધે ઠેકાણે આત્મા જ જણાવવો જોઈએ. હા, બધા શુભ અશુભ બધા ભાવ થયા છે, એ ભાવમાં જેમાં આત્મજ્યોતિ રહેલી છે એ હું છું. એટલે આપણે જ્યાં પણ આપણે નજર કરીએ તો આપણને આત્મા જ જણાવવો જોઈએ. એ બરાબર છે, પણ આપણે એ આત્મા કેવો અને કેવી રીતે જણાય છે એનું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ. પછી ભલે આપણે એને કહે કે મને આમાં આત્મા જણાય છે, પણ એ અંદર ગર્ભિત હોવું જોઈએ. બરાબર. રમી ઓલું એનાથી છે ઉપયોગ ત્રણવિધ શુદ્ધ નિર્મળ ભાવ છે. જે ભાવ કંઈ પણ તે કરે તે ભાવ ન કરતા બને તે શુદ્ધ નિર્મળ ભાવ. એ જે ભાવ જે કરનારો જે છે અંદર એ હું છું. એટલે એમાં ભાવ નથી, શુભ અશુભ ભાવ નથી હું. એના શુદ્ધ નિર્મળ. એ શુદ્ધ નિર્મળ ભાવ હું છું. આમાં શું છે કે ઉપયોગ લક્ષણ જયારે જ્ઞાનની પર્યાયને જુએ છે, બરાબર છે. હા, હવે એના ત્રણ ધર્મો છે, પ્રતિભા, શું, લક્ષ અને જ્ઞાનત્વ. તો હવે આપણને જે જણાય છે એ જાણનાર તો આત્મા જ છે. આત્મા જ છે, તો આત્મા જાણનાર રૂપે પરિણમ્યો છે. એટલે કે જ્ઞાનના કલ્લોલો થયા છે, પણ એ જ્ઞાન જ છે. એટલે આપણને જે જણાય છે એ જ્ઞાન જ જણાય છે. બરાબર. જ્ઞાનના કલ્લોલો જ્ઞાન જ છે. એટલે તો આપણે સાચું લક્ષ કર્યું કહેવાય. અને જો આપણને જ્ઞેય જણાય એટલે કે રાગ જણાય તો આપણે લક્ષ ખોટું કર્યું કહેવાય, તો અજ્ઞાન કર્યું કહેવાય. પછી આપણે જ્ઞાનત્વ શું કર્યું કે ભાઈ આ આત્મા જ છે, આ મને જણાય છે આત્મા જ જણાય છે, જ્ઞાન જ જણાય છે. એટલે ત્રણ વસ્તુના સ્ટેપમાં આપણે સજાગતા રાખવી પડે. હા, જે જણાય છે કયા સ્ટેપ કીધા, કઈ સાથ કીધા, શું પેલા ઉપયોગ લક્ષણ છે, બરાબર છે. ઉપયોગ લક્ષણ જાણવાનું જાણન ક્રિયા કરે છે, બરાબર છે. હવે એમાં જાણવામાં સ્વ પર બંને જણાય છે, બરાબર છે. હવે સ્વ પર બંને જણાય છે તો એ જે ભીતર જે જ્ઞાન છે ત્યાં તો બધું જ્ઞાન જ છે. અને આ જે જ્ઞાનની પર્યાય જે ઉઠે છે જ્ઞાનમાંથી, એ જ્ઞાનના કલ્લોલો છે. એટલે જ્ઞાનના કલ્લોલો છે એટલે એ જ્ઞેયને જાણતું કલ્લોલ ઉઠે છે, પણ કલ્લોલ છે જ્ઞાનનું. એટલે જે જણાય છે એ જ્ઞાન જ જણાય છે. આપણે તો લક્ષ આપણે જો જ્ઞેય જણાય એમ કહીએ તો આપણે ખોટું લક્ષ કર્યું કહેવાય. ને મને જ્ઞાન જણાય છે, જે જણાય એ મને જ્ઞાન જણાય છે એમ કર્યું તો આપણે સાચું લક્ષ કર્યું કહેવાય. તો જ્ઞાનત્વ શું થયું, એનું રિઝલ્ટ શું આવ્યું કે મને જ્ઞાન જ જણાય છે. અને ઓલું શું આવે કે મને રાગ જ જણાય છે. એટલે જે જણાય એ મને જ્ઞાન જ જણાય છે, એના ઉપર આપણે ફોકસ કરવું પડે. અને જ્ઞાન જણાવવા માંડશે. જો જ્ઞેયને એટલે જ્ઞેય શેમાં જણાય છે, ઇન્દ્રિય જ્ઞાનમાં જણાય છે. ઇન્દ્રિય જ્ઞાનને બંધ કરી દેવાનું, એને તરછોડી દેવાનું, અને જ્ઞાન જ જણાય છે મને. તો જ્ઞાન જણાવવા માંડશે નો અવકાશ છે. અમારે છે ને આજે સવારે જે ડિસ્કશન થયું ને, અમારે સવારે ક્લાસ હોય ને એમાં એવી રીતે વાત થઈ કે એક ત્રિકાળ ઉપયોગ. હા, એટલે ત્રિકાળ ઉપયોગ તો એવો ને એવો રહે છે, એમાંથી આ જ્ઞાનના કલ્લોલો બહાર પડે છે.
હા એ વસ્તુને જાણે છે. એટલે ત્રિકાળ ઉપયોગમાંથી જ તરત જ્ઞેયાકાર જ્ઞાન થાય છે અને હા. એમાં આ બધું જણાય છે. એટલે આપણો હા. ઉપયોગમાં આપણે એને ત્રિકાળ ઉપયોગમાં કન્વર્ટ કરી નાખવાનું કે ત્રિકાળ ઉપયોગ છે ને એ હું છું. પેલા આપણે એટલે- જ્ઞાન જણાય, બોલો બોલો. પેલા જ્ઞાન જણાય છે એમાં આવીએ એટલે પછી જ્ઞાન તો જ્ઞાયક નું છે એટલે જ્ઞાયકમાં જ છે. આપણો ઉપયોગ ક્ષણિક છે, નહીં તો એક એક મિનિટ બીજો સબ્જેક્ટ લઈ આવે છે. પણ ક્ષણિક છે, પણ ક્ષણિકમાં જે એ કાર્ય કરે છે એમાં તો આપણે સાચું સમજવું પડે ને, તો હા, ત્રિકાળીમાં જવાય ને. હા, હા. કિરણ એટલે- દેખાય તો સૂર્યમાં જવાય. એટલે આ બધા સંબંધીનું તત્વ નિર્ણય આપણું પાકું હોય ને, કે જે તમે કીધું ને ત્રિકાળી જે 3 કાળમાં એવો ને એવો રહે છે, એ અપરિણામી છે. એ અપરિણામાંથી પરિણમતું દ્રવ્ય તો જ્ઞાનની કલ્લોલો સતત ચાલ્યા કરે છે. એમાંથી આ જ્ઞાનની પર્યાય આવી. હવે એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞેયાકાર છે એ જ્ઞાનાકાર છે. એટલે હું પરને તો જાણતો નથી, હું જ્ઞાનાકારને જાણું છું. અને પછી એમાંથી આપણે જે આ મંજુલાબેને કીધું શું જ્ઞેયત્વ, અને એટલે એ બધું આપણું તત્વ નિર્ણય થઈ જાય ને, તો આપણને હર ઘડીએ આ બધું રિહર્સલ નહીં કરવાનું, એ આપણું અંદર ઓલું થઈ જાય. શું તત્વ નિર્ણય હોય ને તો એ લબ્ધમાં હોય જ, એટલે પછી આપણને ઘડી ઘડી નહીં, પણ એ આપણી માન્યતામાં એવું છે, જે સાચું છે એ જ આપણી માન્યતામાં છે. તો પછી જ્યારે બી પ્રસંગ આવશે પોતાની મેળે, એ સમય આવશે ત્યારે એ સાક્ષાત થઈ જશે, જે શુદ્ધાત્મા છે, જે ત્રિકાળી છે, જે 3 કાળ છે, એવો ને એવો રહે છે એ. ઓકે, ચલો આપણે આગળ એનું જવાનું. કોઈ વધારે એક્સપ્લેનેશન ત્રિકાળી ઉપયોગનું વધારે કંઈક સવારે આવ્યું તારે? ના ના, ત્રિકાળ ને અમારે પછી વાત મેં સવાલ પૂછ્યો છે કે ઉષાબેન મોદી, ઉષાબેન ઓકે. જોશી છે અમારા, એને હા, વાત હા. કરેલી. એટલે મેં કીધું એ જે ત્રિકાળી ઉપયોગની વાત કરી ને એમણે, હા, હા, હા. એને અને જે ધ્રુવનો પ્રતિભાસની વાત આવે છે અચ્છા, અચ્છા. એ જ્ઞાનમાં, એ બે વચ્ચે શું રિલેશન છે, આર દે સેમ ઓર દે આર ડિફરન્ટ ઓર વોટ? હા, હા, હજી બરાબર. થોડી એ ચર્ચા આજે અમારી કન્ક્લુઝિવ નથી થઈ. અમે બધા ઓકે, ઓકે. we are going to look at the some Books. શું કહેવાય, રામજીભાઈ લખ્યું Reference. તત્વાર્થ સૂત્ર, હા, એમાં પારિણામિક ભાવની શું વ્યાખ્યા છે, બધી અરજી એ વાતચીત ચાલે છે અમારી. ઓકે. એ તમે કઈ કોન્ફરન્સમાં તમારું ચાલે છે? આપણે સવારે આપણે આમની ભાવિભાઈ કલાબેનની? હા, આત્મદર્શન. પછી બરાબર. આજે એ લોકોએ ઓલું મૂકેલું નીલંબરી નીલંબરી તત્વ. ચશ્મા, એમાં ઉપયોગની વાત આવેલી, એમાંથી આ નીકળેલું. ઓકે, આમાં તો શું છે કે આપણે આપણા જે પ્રતિસમય પર્યાય જણાય છે એનું આપણે બેઠા બેઠા અવલોકન કરીને વિશ્લેષણ કરવું પડે કે આ શું થાય છે. આપણે સિદ્ધાંતો આપણી પાસે બધા જ છે, હા, હા. પણ એ પર્યાયને અવલોકવી પડે. અને આમાં બે બાજુથી પર્યાય અંદરથી ઉઠે છે, અને એમાં જે જ્ઞેય છે એ ઇન્દ્રિય જ્ઞાનમાં જણાય છે, અને જે જ્ઞાન છે એ અતિન્દ્રિય જ્ઞાનનું છે. એટલે આ બરાબર. બે વસ્તુ, એ બેને આપણે જરા ડિસ્ટિંક્ટ યુઝ કરીને પછી ઇન્દ્રિય જ્ઞાનને છોડતા તો આપણને આવડે, પણ પેલાને જરા પકડ હલાવવું પકડી પડે ક્યાં છે શું છે. એટલે એ તો અંદર જોયા વગર ના સમજણ પડે. હા. દ્રવ્ય સ્ત્રોતથી અમુક લિમિટ સુધી સમજણ પડે, પછી પ્રેક્ટિકલમાં આવીએ ત્યારે પછી તો ગાડી ચાલવા માંડે. પણ એને આપણે આપણી પર્યાયને નિરીક્ષણ કરવું પડે કે આ મને ક્યાં થયું, આ ઇન્દ્રિય જ્ઞાનમાં જણાવ્યું એ સિવાય બીજે ક્યાંય જણાવ્યું મને, આ વેદન મને બીજે ક્યાંય આવ્યું. આમ એ વેદનથી એને પકડવું પડે જ્ઞાન સામાન્યને. બરાબર. બરાબર. ઓકે, क्या ही 11 अंक का ज्ञान किया, 9 पूर्व का ज्ञान. प्रभु एમાં આત્મજ્ઞાન ન આયા. આવી વાતો છે જુગલજી. લોકોને એકાંત લાગે છે, પછી એને સોનગઢનું ભાઈ પરમ સત્ય તો આ છે પ્રભુ. दुनिया अपने स्वार्थ में स्वतंत्र शास्त्र का अर्थ करे
અને માને કે મેં જ્ઞान किया भाई ये चीज कोई दूसरी है क्या? हाँ हाँ हाँ, जहाँ भगवान ज्ञान का भंडार भगवान वो तरफ को झुकाव से एकाग्रता होता है, उसके ज्ञान की सेवा किया। और जिसकी पुण्य ने पाप ने शाब्दिक ज्ञान, अरे प्रभु શું કહે છે? શાસ્ત્ર જ્ઞાન એ શાબ્દિક જ્ઞાન, એ આત્મજ્ઞાન નહીં. હા હા હા, इन्हीं सेवा में रुका करते अनंत काल से क्षण मात्र पर भगवान आत्मा चिदानंद भगवान प्रभु उसकी सेवा किया नहीं थे। हाँ हाँ, वो तरफ का तेरा झुकाव एकाग्रता कभी नहीं हुआ। हाँ 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 हाँ, समझ में आया? बहुत मर्मनी बात है। क्योंकि सेवन क्यों न किया? स्वयं बुद्धत्व, स्वयं स्वतः जानना, अपने से अंदर ज्ञान की पर्याय से आत्मा को जानना। हाँ हाँ, और बुद्धत्व दूसरे बताने वाले से जानना। इस कारण पूर्वक, ये दो कारण पूर्वक ज्ञान की उत्पत्ति होती है। भगवान ज्ञान स्वरूपी तो है, पर पर्याय में ज्ञान की उत्पत्ति आ कारण से होती है। क्या स्वयं अंतर आत्मा ज्ञान करे, क्या बुद्धि गुरु समझावे कि आ ज्ञान थी आत्मा, तो पीछे पर करना तो इसके ही है। हाँ हाँ, રની એક समझ મિનિટ में आया? તો આપણે આ જે શબ્દાત્મિક જ્ઞાનથી શાસ્ત્રનું વાંચીએ છીએ તો ત્યારે પછી એને ત્યારે જુદું કેવી રીતે પાડવું અંદરનું જ્ઞાન ને બહારનું જ્ઞાન? અંદરનું જ્ઞાન ને બહારનું જ્ઞાન એટલે આપણે શું છે કે ઇન્દ્રિયથી જાણીએ છીએ આપણે, પણ એ ખરેખર જ્ઞાન નથી, કે તો શાબ્દિક જ્ઞાન છે. શાબ્દિક જ્ઞાન છે ને, એને તો આપણે આત્મા તરફ ઢાળવાનું છે ને. એટલે એટલે ઘણા બધા બોલ આવશે આપણે, જો આજે ટાઈમ મળશે તો કેવા. એટલે આપણે હંમેશા આપણે હું આત્માને જ જાણું છું, એટલે હું જ્ઞાયક જ છું, જ્ઞાયક જ છું, તો ધીમે ધીમે એ જ્ઞાનની પર જ્ઞાયમાં ઢળી જશે. આપણે એવા બોલો છો આજે. અચ્છા, એટલે કન્ટિન્યુઅસલી આપણને એમ જ થવું જોઈએ કે હું આત્માને જાણું છું, હું આત્માને જાણું છું, હું આત્માને જાણું છું. તેમ ઢળતા ઢળતા એ ઢળી જશે. એમ કહીએ પ્રેક્ટિસ કરશું ને તો એ ઢળી જશે. એ જ્ઞાની પર પછી જ્ઞાયક થઈ જશે. એટલે પ્રયત્ન કરવાનો છે એની અંદર. હા હા, વેદનો હા પણ અહીંયા જે આવ્યું ને હમણાં પર પર્યાય में ज्ञान की उत्पत्ति का कारण से होती है, એટલે બે રીતે ઈ સરસ સમજાયું કે હા બે રીતે. હા હા, કે એક તો પોતાની મેળે જ આવે, જે આત્મજ્ઞાન છે ઈ પોતાની મેળે ઉદ્ભવ થાય અંદરથી. છે. હા, અને આ જે છે ને બાર બૌદ્ધિક ગુરુ કોઈ સમજાવે ત્યારે એકચ્યુઅલી ઓલું બી પોતાની મેળે થાય છે, પણ ત્યારે આપણું લક્ષ્ય અહીંયા નિમિત્ત ઉપર જ છે, અને એ રીતે અને પછી ઇન્દ્રિય જ્ઞાન છે એ તો જ્ઞાન જ નથી, પણ એને લીધે એને નિમિત્તના આધારે એ કરી લે છે. પણ અંદરથી ઉત્પત્તિ તો જ્ઞાનની પર્યાય પોતાની કિલ્લોલ પ્રમાણે થાય છે, પણ આપણે એને બહિર્મુખ કરીને બહાર લઈ જઈએ છીએ. એનું વધારે આવશે હમણાં, ગુરુદેવ સમજાવશે હમણાં. જી હા હા, જરાક કીધું કરું વધારે આવશે. આવી ઝીણી વાતમાં એટલે લોકો નહીં એવું એકાંત લાગે. અને બધી હા હો આમ બહારમાં મોટા ભાષણ કરે ને લાખો માણસનું રંજન થઈ જાય. જો હા હા, જાહેર અહીંયા આવ્યા હતા જવાહરલાલ ભાવનગર, 2 લાખ માણસ લોકની વાતો કરે. હા હા, આ વાત ક્યાં
અરે સાહિત્ય હું પરની સેવા કરી છું, પરને સગવડતા આપી શકું છું, પરને અગવડતા દઈ શકું છું, એ માનતા બ્રહ્મ જ્ઞાન છે. અહીં તો રાગ અને શાબ્દિક જ્ઞાન એની સેવા કરું છું, એકાગ્ર છું, એ પણ મિથ્યાત ભાવ છે. બીજી ભાષા કહીએ તો પર્યાય બુદ્ધિમાં પડ્યો છે. પર્યાય મુંડા પર સમયા. એ પર સમયમાં છે. भगवान आत्मा अपनी ज्ञान की सेवा का स्वयं बुद्धत्व अपने से अंतर में जाकर करते हैं. यहाँ कोई गुरु समझावे एक बात, पर करना तो उसका अंतर थे पास. ये तो निमित्त से कथन है. बोधि बुद्धत्व जानना, इस कारण पर ज्ञान की उत्पत्ति हो. देखो पर्याय में ज्ञान है, आत्मा है, ऐसा सन्मुख होकर सेवा करे ત્યારે જ્ઞાન की उत्पत्ति होती है. ત્યારે એને જ્ઞાન ને આત્મા એક है ऐसा तब उसने माना. समझ में आया? સમયસાર એટલે ગજબ વાત છે. સાક્ષાત સર્વજ્ઞ પરમાત્મા સિમંદર ભગવાનની વાણી કુંદાચા ગઈ સંદા. ये वाणी है. જેમાં એક એક પદમાં એક એક શ્લોકમાં ભરપૂર દરિયો ભર્યા है. બહુ ટૂંકું અને ટચ એ કે પ્રભુ જે જ્ઞાન સ્વભાવી આત્મા છે उसका आश्रय रक्षण छोड़कर पर्याय में जितना ज्ञान ने राग है स्वर संबंधी, उसमें एकाग्र होने से ये मिथ्या बुद्धि, पर्याय बुद्धि, अज्ञान बुद्धि, उसने आत्मा की सेवा नहीं किया. सैव भगवान सेवा એટલે સૈવ ભગવાન જ્ઞાન સ્વરૂપી તે હું. ऐसी एकाग्रता ज्ञान स्वभावમાં सम्यक दर्शन ने सम्यक ज्ञान थी एकाग्रता करना. આવું છે મારે. લોકોને ન સાંભળ્યું એને એવું લાગે હું કેસા ક્યાંથી હવે નવું કાઢ્યું. નવું નથી ભાઈ, અનાદિનો એ માર્ગ છે. પવિત્ર જ્ઞાન સ્વભાવથી ભરેલો ભગવાન છે ને, એ જ્ઞાન કઈ બહારથી आता नहीं है. शाब्दिक ज्ञान से आत्मज्ञान नहीं होता एम कहते हैं. ये जड़ का ज्ञान से आत्मा का ज्ञान नहीं होता है, हम कहते. ये आत्मा तरफ का झुकाव से आत्मा का ज्ञान की उत्पत्ति होती है. આવી વાત છે ભાઈ. અહીં તો ઘણા વખત હાલે છે, હવે તો થોડું થોડું, નહીતર તો હજી ન લાગે છે. મોહનલાલજી આવી વાત છે ભગવાન. પ્રભુ અંદર મોટો પડ્યો છે ને નાથ, પરમેશ્વર સ્વરૂપ જ નું છું. જ્ઞાન નો પરમ ઈશ્વર, આનંદ નો પરમ ઈશ્વર, શાંતિ ના પરમ ઈશ્વર, એ તરફ तेरा झुकाव स्वीकार कभी किया नहीं थे नाथ.
ये चीज परिपूर्ण आनंद ने ज्ञान से भरी है, उसका तेरे स्वीकार न हुआ तो तेरा ज्ञान की सेवा नहीं किया। हाँ, आंखों कम भारी है। या तो काल अवधि स्वकाल की प्राप्ति, ये समय में प्राप्ति काल अवधि आए तब स्वयं ज्ञान ले, स्वयं ही जान ले, अथवा कोई उपदेश देने वाला मिले तब जाने। जैसे सोया हुआ पुरुष सोया हुआ सोता हुआ, या तो स्वयं ही जाग जाए अथवा कोई जगावे तब जागे। हाँ हाँ, जागे तो ही पूती। हाँ हाँ हाँ, यहाँ पुनः प्रश्न होता है कि यदि ऐसा है तो जानने के कारण से पूर्व ज्ञान स्वभाव भगवान ऐसा ज्ञान न किया, ये पूर्व में क्या ये अज्ञानी था? समझ में आया? ज्ञान स्वरूपी भगवान अज्ञानी था। भगवान ज्ञान स्वरूपी प्रभु उसका ज्ञान न करे तो एक ज्ञान स्वभावी प्रभु अज्ञानी था। पर्याय में है ऐसा है तो जानने के कारण से पूर्व क्या आत्मा अज्ञानी है? आत्मा ज्ञानी है। वेदांत वाला में तो भारी है। અહીંયા છે ને ત્યાં મળવાનો નિશાન એક વેદાંતિ આયા કે આ જૈનમાં આધ્યાત્મની વાત આવી જૈનમાં ક્યાં થઈ આવી? એ કોણ કે ત્યાં એમ કે જૈનમાં વ્રત પાળવાનું ભક્તિ કર્યું આ બધું એમ એટલે લાવીને સાંભળવા જ હું આવ્યો. વાત કરતા કરતા એ વાત નીકળી. પરમહંસ હતો वेदांती जो भाई आत्मा नित्य तो है पर अनित्य भी है। अनित्य अरे भाई आत्मा है ऐसा निर्णय कौन ध्रुव करता है कि पर्याय करती है? अनित्य निर्णय करती है कि नित्य निर्णय करते हैं? એને પણ એ વાત અત્યારે બધે ગડબડ ચાલી ગઈ છે. આવ્યો એમ કે જૈનમાં હોય અધ્યાત્મની વાત ને આત્માની વાત ને એ ક્યાંથી આવી? એમ કે જૈનમાં તો ક્રિયાકાંડ ને વ્રત ને એવું લોકોએ માન્યું છે બહારનું જૈન ધર્મ. હા હા હે કર્મની વાત ને ક્રિયાની વાત. હા 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 ત્યારે એને કહેતા કે બાપુ भगवान तो सच्चिदानंद प्रभु है प्राण उसका निर्णय करने की पर्याय अनित है, आत्मा अनित. ये शास्त्र ज्ञान भी अनित है, ये तो क्षणिक पर वास्तविक ज्ञान नहीं पर आत्मा का ज्ञान हुआ ये भी पर्याय क्षणिक है. रूह का ज्ञान हुआ पर पर्याय क्षणिक है. अरे बे वस्तु जैसा है अपरिणामी परिणमन. परिणमन में अपरिणामी परिणामिक भाव का ज्ञान होता है. क्या किया? परिणमन में परिणमन अनित्य है, परिणमन में अपरिणामी परिणामिक भाव का ज्ञान होता है. ये अपरिणामी नो अर्थ पर्याय पर होती नहीं उसमें,
પણ હેવ કરામ પરિણામી ભાવ. હા 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 હા. परिणामी भाव का अर्थ परिणय पेटी परिणाम नहीं. सहज स्वभाव को अपरिणामी को परिणामी भाव कहते हैं. हाँ हाँ हाँ. अरे कोई भी आવું तत्व વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા પંથમાં જન્મ્યા એને ખબર ન મળે. અને તમને ખબર છે અપરિણામી ને પરિણામી હા શું આપણે કહે ને પારિણામિક ભાવ, હા હા પરિણામિક ભાવ અને હા. અપરિણામી ભાવ, એમાં બધું શું ગોટાળો છે? ના નથી ખબર. પારિણામિક ભાવ છે ને, પારિણામિક દરેક જય છે દ્રવ્યમાં પારિણામિક ભાવ હોય કે હા. બદલાય નહીં, કે બદલાય નહીં, પર્યાય બદલાય, પારિણામિક બરાબર. ભાવ એનો જ રહે. પણ હવે આપણે તો આપણે આત્માનું કામ છે ને, હા રાઈટ એટલે આત્માના પારિણામિક ભાવને આપણે પરમ પારિણામિક ભાવ કહીએ. બરાબર છે એ આપણા દ્રષ્ટિનો વિષય છે, બરાબર છે ત્રિકાળ ધ્રુવ છે અને પર્યાય બદલાય છે. બરાબર છે. પણ કહેવીએ છીએ આપણે પરમ પારિણામિક ભાવ, પણ નામ છે પારિણામિક એટલે આમ લાગે પરિણમતો હશે, પણ એમ હા. નથી. હા. જે અપરિણામી છે એ પારિણામિક ભાવ છે. અચ્છા પણ પારિણામિક એને કેમ કે છે કે સહજ છે ને નિરપેક્ષ છે, એટલે એને પારિણામિક કહે છે. પણ નામ પારિણામિક છે પણ એ અપરિણામી છે. પરિણામ છે. હા. બરાબર. બરાબર છે હા. બેન બધા મહેશભાઈ? એટલે હા, જીવના બરાબર. 5 ભાવોમાં એ દ્રવ્ય ભાવ છે, બીજા 4 ભાવો પર્યાય ભાવ છે. અચ્છા. જીવના 5 ભાવ કીધા છે ને. હમ. અને એમાં પર્યાય નથી, પરિણામ નથી અપરિણામીમાં અથવા તો પારિણામિક ભાવમાં. એ ખાસ જો હા. નામ ઇઝ મિસલીડિંગ એ રીતે આપણને હા છે. રાઈટ. એનું નામ છે પરમ પારિણામિક હોય તો પારિણામિક, પણ છે પારિણામિક નામ અને છે છે અપરિણામિક, એકરૂપ રહેવાનું. એક રૂપ રહેવાનું. બરાબર, એ પારિણામિક ભાવ. અને બીજો જે શબ્દ છે ને ત્રિકાળી, એ બહુ મહત્વનો છે કે 3 કાળમાં ઈ એવું ને એવું રહે છે. પણ ભલે પછી અંદર એની બધી જે કલાત્મક હોય, શુદ્ધ પારિણામ એટલે કારણ શુદ્ધ પર્યાય ને, પણ આમ ઓવરઓલ એવો ને એવો જ રહે છે પારિણામિક ભાવ 3 કાળમાં. Right. હું એક સવાલ પૂછી લઉં. બોલો. પેલા તમે કીધું ને કે અત્યારે તો આપણે લેક્ચર સાંભળીએ એટલે આપણો પૂરો ઉપયોગ આમાં હોય, એટલે આપણી પર્યાય આપણી પ્રમાણે થતી હોય, રાઈટ, સાંભળવામાં ઉપયોગ. પણ હવે આપણે એમ વિચાર કર્યો, ચલો આ લેક્ચર પતી જાય પછી રેગ્યુલર ઘરમાં આપણે હોય ત્યારે આપણે એમ વિચાર રાખવાનો કે હું જ્ઞાન છું, જાણવા વાળો છું, બરાબર. એટલે આપણે આપણા ઉપર ફોર્સ થોડો કરીએ છીએ, રાઈટ, કે આ રીતે મારે કરવાનું, સ્વાભાવિક રીતે મારે આવી રીતે કરવું જોઈએ. એટલે એક તો મને એમ થાય કે ઘણીવાર આપણે નથી પણ કરી શકતા, ઘણીવાર થાય છે. એટલે મને એમ થાય કે પર્યાય ષટકારક છે, ષટકારકથી થાય છે. અને બીજું આમ કરવું મારે આ કરવું, એમાં થોડી કર્તૃત્વની ભાવના નથી થઈ જતી, કર્તૃત્વ. થાય ઈ છે. મને જરાક સમજાવો ને, ઈ મને જરાક કન્ફ્યુઝિંગ. થાય છે, થાય છે. એવા બોલ છે આપણે કરશું ને વધારે શું કહેવાય આપણું મોક્ષ માર્ગીના વિચારો એમાં છે બધા. એટલે સોગાની શું કહે છે કે હું ચૈતન્ય છું ને, એટલે મારો ઉપયોગ મારામાં જ છે. એટલે આપણે ક્યાંય બહાર ગયા જ નથી. આપણે ફોર્સ કરવો પડે છે ને કે બહાર ઉપયોગને અંદર લાવવો. બરાબર. હા, તો એમાં કર્તૃત્વનો ભાવના આવે છે. પરિણામ આપણો જાય છે, પરિણામ છે બહાર જાય છે, એને આપણે ખેંચીને લાવવા પડે છે ને વારે ઘડીએ, અને આપણે થાકી જઈએ છીએ, પછી આપણે જતું જ નથી. એ પછી બાજુ પર રહી જાય છે. એટલે મેઇન થિંગ તો રુચિ છે, રુચિ. કે જેવું સ્વરૂપ છે એવું આપણે સમજાઈ જાય ને પછી આપણો ઉપયોગ બહાર ન જાય. પણ આપણે જેવું સ્વરૂપ છે એવું સમજ્યા નથી એટલે આપણે કોઈનું એટ્રેક્શન નથી રહેતું. અને કીધું ને કે આપણે કીધું ને કે હું આનંદનો પરમેશ્વર છું, હું દર્શનનો પરમેશ્વર છું, હું જ્ઞાનનો પરમેશ્વર છું, હું વીર્યનો પરમેશ્વર છું, એમ કીધું ને, તો આપણે ક્યાં એવું લાગે? આપણે ક્યાં તો ગુરુદેવ બોલે છે, આપણે શું લાગે? અનુભવાતું નથી. પણ હું પરમેશ્વર છું એવું ક્યાં લાગે છે આપણને?
પણ એટલે આપણે એટલે એ બધું સાથે જાય છે, સમજણ અને રુચિ ને બધું સાથે જાય છે. બરાબર. એટલે સમજણ એક બાજુની હોય પછી એને ફોર્સ કરવો પડે એમ નહીં. એટલે હું ઓટોમેટિક મારો- ઓટોમેટિક થવું જોઈએ. હા, મારો ઉપયોગ મારી બહાર ગયો જ નથી, નથી. હા. હું અંદર જ છું. પણ હવે બરાબર. એ થતું નથી આપણને, કારણ કે આપણે પછી વિશ્વ પ્રત્યેની ઈચ્છાઓ ખૂબ હોય છે ને આપણને, કે હું આ ખાઈ લઉં, આ ખાઈ લઉં, ઓલું કરું, આમ કરું, તેમ કરું, બધું થાય છે ને આપણને. હમ. એટલે આપણે એમાંથી ઊંચા નથી આવતા. એટલે પણ મારો પોતાના ઉપયોગ કઈ બહાર ગયો જ નથી. હમ એવા ઘણા ઘણા બોલ છે બધા, કે આપણે બેસી જવા જોઈએ અંદર, બેસવા જોઈએ. હા, અંદર બરાબર બેસવા જોઈએ બેસવા ને જોઈએ. આપણે. હા, હમ. એવા છે ઘણા બોલ છે. બરાબર. તો આપણે જે આપણા દ્રવ્ય ક્ષેત્ર કાળભામાં જ છીએ, આપણામાં જ છીએ, પણ આપણી બહિર્મુખતા છે, એટલે રુચિ બહાર પડી છે, એટલે પર સમયમાં હંમેશા વીતીએ છે. એટલે આપણને પાછું એવું લાગે કે મારે અંદરમાં આવી જવું જોઈએ, પણ આમ અંદર જ છીએ, જેમ રજનીભાઈએ કીધું તેમ રુચિનો જ છે સવાલ. એટલે રુચિ અનુસારી વીર્ય એટલે બહાર જ ભટક્યા કરીએ છીએ. બરાબર. મેં બોર્ડ રાખ્યું છે ઘરમાં, મારા સ્ટડી રૂમમાં. એક બોર્ડ છે લગભગ કેટલા 2 ફૂટ બાય 2 ફૂટ જેવું બોર્ડ છે. એમાં એક બોર્ડ લખ્યું છે હમણાં, નિશેષપણે અંતર્મુખતા. નિશેષપણે એટલે કંઈ પણ બહારનો કોઈ પણ જાતનો પ્રસંગ ન બનવો જોઈએ. નિશેષપણે અંતર્મુખતા એટલે એ જાતના બધા બોલ છે બધા. પહેલા હતું કે પરને અભિલાષા પૂર્વક જાણવું તે સૌથી મોટું પાપ છે. પરને અભિલાષા પૂર્વક જાણવું, આપણે આમ જણાઈ જાય એ વાત અલગ છે. પણ પુરુષાર્થ લઈ જઈએ ત્યાં. અભિલાષા પૂર્વક આપણે જાણીએ છીએ ને, હા. એ સૌથી મોટું પાપ એ છે. કે જ્ઞાનની જે બહિર્મુખતા છે ને, એ બહિર્મુખતા જ બધું પાપનું કારણ છે. કે આપણું જ્ઞાન બહાર જ જાય છે ને, જ્ઞાન અંદર તો આવતું જ નથી. બરાબર. એટલે જ્ઞાન બહાર જાય છે એટલે પછી બધા સાથે એકત્વ કરે છે અને સારા નરસા માને છે. એટલે જ્ઞાનની અંતર્મુખતા આપણે થતી નથી. બીજું એક છે પર્યાયની બહિર્મુખતા સર્વ, હા એનું એક છે, પર્યાયની બહિર્મુખતા એ સર્વ સંસારનું કારણ છે. એટલે એ રીતે એટલે એ આપણે થતું નથી. એટલે વેદનાનો અભ્યાસ છે કે જૈન ધર્મમાં એક જ કામ કરવાનું છે. જૈન ધર્મમાં એક જ કામ કરવાનું છે, ભેદ જ્ઞાન. એ જ આપણી ક્રિયા છે, એ જ આપણું તપ છે, એ જ આપણું વ્રત છે. બહિર્મુક્ત ભેદ જ્ઞાન. क्या जानने के कारण से पूर्वे स्वयं आत्मा का ज्ञान होना नहीं, अने पूर्वे गुरु से भी हुआ नहीं, तो वो पहले क्या अज्ञानी था? હવે આજે છે ને, અત્યારે હવે આ જે ટીકા છે ને, એટલે હવે ઇઝ લીડિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ ગાથા. 19મી ગાથા જે આવવાની છે, क्या अज्ञानी ही है? 19મી ગાથામાં હવે આ વાત આવવાની છે ઓકે. કે આ જીવ અપ્રતિભૂત ક્યાં સુધી રહેશે. હા હા. જીવ અજ્ઞાની હતો પૂછે છે ને, એટલે ઇઝ લીડિંગ ટુ ધ નેક્સ્ટ ગાથા. ગાથા अच्छा, 19. आत्मा अज्ञानी है. ज्ञान स्वभाव नो भंडार प्रभु ये अज्ञानी है. क्योंकि उससे सदा अप्रतिबुद्ध है. क्योंकि सदा उसका अपना ज्ञान है नहीं, अप्रतिबुद्ध. देखो समय सार में अप्रतिबुद्ध को समझाते हैं. કેટલાક કહેते हैं कि આ સમય સાર તો મુનિ के માટે है. અહીં તો ये થવાનો થાય પછી આ તો અપ્રતિબુદ્ધ को समझाते हैं. समय सार. अप्रतिबुद्ध है, उसका उत्तर ऐसा ही है, ये अज्ञानी है. अपना ज्ञान स्वभाव का एकाग्रता हुई नहीं, ये सन्मुख स्वीकार हुआ नहीं, मैं तो आनंद में ज्ञान स्वरूप हूँ, ऐसी दृष्टि हुई नहीं. तब लग
ये अज्ञानी है, पर्याय में अज्ञानी है, वस्तु भले ज्ञान में आनंद है। हाँ हाँ हाँ, द्रव्य गुण ने पर्याय तीनों ले लिया। द्रव्य स्वभाववान, गुण स्वभाव और उसका भान हुआ ये पर्याय, અને ભાન ન हुआ ये अज्ञान रूपी पर्याय। हाँ हाँ हाँ, આવી વાત બાપા, દ્રવ્યગુણ ને પર્યાય ને ક્યાં છે? હજી તો દ્રવ્યગુણ ને પર્યાય ના નામે આવડે, પર્યાય એટલે હું કે જણું લખું, પંડિત આવ્યો હતો હે, દક્ષિણ નો પંડિત આવ્યો થાય, નર્મ માણસ હતો પણ ભાઈ પર્યાય એટલે લે એટલે પણ તમે મોટા પંડિત આવ્યો હતો એટલે ને વિશ્વંથી પૂજા કરો ભગવાનની, ખૂબ નાના કેસરથી ચડાવે. આ એ રિવાજ નથી બાપુ, પણ દર માણસ હતો. પછી તો પંડિત કે પર્યાય, અરે પણ શું તમે દ્રવ્ય ત્રિકાળી વસ્તુ, ગુણ ત્રિકાળી સ્વભાવ અને વર્તમાન પ્રવૃત્તિ अवस्था ही पर्याय। ये पर्याय में पर्यायवान का ज्ञान होता है। आखिरी बात बापू बहुत के साथ चाहिए। ये पर्याय ज्ञान तरफ झुकती है। तब ज्ञान का पर्याय का परिणाम निर्मल होता है। ये सम्यक दर्शन की पर्याय कहो, ज्ञान की पर्याय कहो, स्वरूप आचरण की कहो, आनंद की कहो, शांति की कहो, स्वच्छता की कहो, प्रभुता की ईश्वरता की कहो, ये सब ज्ञान की पर्याय। हाँ वो मारे भाई बोला तो उपवास करवा, छठ करो, हटोम करो, रथ छोड़ो, हलो हट હતો રખડવાના રસ્તા એ તો બધા. દાન આપો તમે 5-25 લાખ આપો, એટલા બધા છે ને આપે 5-50 લાખ પણ આપે ભાઈ. હા આપે ક્યાં, એ ક્યાં ચીજ એની હતી, એમાં ભાવ કરે કદાચ રાગ મંદ તો એ પણ પુણ્ય છે, અને પુણ્યમાં એકાગ્રતા એ મિથ્યા છે. उनकी सेवा किया। आओ मार्ग से बापू हरे। कौन कोनी कौन सेवा करे? राग ने पुण्य भाव ની સેવા કરે, અજ્ઞાન ભાવથી. અરે શાબ્દિક જ્ઞાનની સેવા એને મળતા લાગી જાય, જાણે કે મેં કેટલું જાણ્યું. અરે ભગવાન સાંભળને ભાઈ, અને અહમ પધારી ગયા મિથ્યાતના. અને જવાબ દેતા આવડે ને ફરાક ફરાક ફરાક, એટલે જાણે કે ભાઈ શું છે તો સમજ. हाँ तो परमात्मा संतु कहते ही परमात्मा कहते हैं, परमात्मा कहते ही संतु कहते हैं। प्रभु ते स्वयं अपना ज्ञान स्वरूपी भगवान आत्मा, उसकी तेरे महिमा कभी एक क्षण आई नहीं, अने पुण्य ने पाप ने वर्तमान शास्त्र ज्ञान की महिमा कभी ते छोड़ी नहीं प्रभु। એવું અહીંયા ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપી દર્શન કરે પ્રભુ તું. ये अप्रतिबुद्ध है, एम शीश के सवारी है कि हाँ ऐसा ही है,
अप्रतिबुद्ध है, अपनी स्वरूप के अंदर ज्ञान है, आनंद है, अप्रतिबुद्ध है, अप्रतिबुद्ध है। स्वरूप क्या? आनंद कंद ज्ञान स्वरूप भगवान, उसका ज्ञान हुआ नहीं। अनेकीला राग ने शब्द ज्ञान में एकाग्र हो गया। સુરેશભાઈ, શું છે આવું? ત્યાં આવું મારે ક્યાંથી? એ જાંજરીજી, એ અંતરિક્ષની સેવા કરવી ને સેવા બેવા કરી શકે તો એમ કે છે. ભાવ આવે શું વિકલ્પ? એની પણ એકાગ્રતા થાય તો મિથ્યા રહે. કે વાત બાપા, વિતરાગ વિતરાગ વિતરાગ. रणलोकनो नाथ सर्वज्ञ स्वरूपी प्रभु आ आत्मा हो, हाँ सर्वज्ञ स्वरूपी परमात्मा ज्ञान स्वरूपी कहू ने, ज्ञान स्वभाव है ने कहू ने कि सर्वज्ञ स्वभाव है. हाँ हाँ वो सर्व की एकाग्रता एक क्षण पर समय मात्र पण कभी किया नहीं, અને એક સમય માત્ર પણ કર્ણ સેવા કરે, જન્મ મરણ का अंत आ जाए. हाँ हाँ हाँ, भवना अंत क्या है? हाँ हाँ, सुखना पंथ कहाँ है? भवना अंत ત્યાં है. हाँ हाँ, આખું પડેલું કોઈ એવું ફોન કરીને ના મેરી પણ આ કોણ કે ત્યાં शास्त्र कहते हैं कि नहीं? हाँ 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 हाँ. अब यहाँ पुनः पूछते हैं, यह आत्मा कितने समय तक? प्रभु तेरे ऐसा अज्ञानी अप्रतिबुद्ध कितने का रहेगा? समझ में आया? ये पूछते हैं कि यह आत्मा कितने समय, कितने काल तक अप्रतिबुद्ध रहता है, ये कहो. प्रभु तो ये बताओ नहीं, अप्रतिबुद्ध कैसे कह रहा? हाँ हाँ, उसके उत्तर गाथा सूत्र कहते हैं. होगणी कमेनु कममी हम यदि गाकम च कमं ऐसा खड़ो बुद्धि अपरिबुद्धो वैता. हाँ हाँ हाँ, नो कर्म कर्म जो मैं यवरू मैं कर्म नो कर्म है, यह बुद्धि जब तक जियो की अज्ञानी तब तक जो रहे. हाँ 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 हाँ. ठीक है, जैसे स्पर्श रस गंध ने रंग आदि भावों में अने चौड़ा गहरा अवगारूप उदर आदि के आकार परिणित हुए, भूतगल के खंडों में यह घट है. देखो क्या कहते हैं, स्पर्श रस गंध ने रंग आदि भावों में अने चौड़ा गहरा अवगारूप आकार उदर आदि आकार परिणित हुए, उद्गल के खंडों में यह घट है. इस प्रकार और घड़े में यह स्पर्श गंध वर्ण आकार परिणित उद्गल के खंड आदि भाव चौड़े गहरे उदराकार आदि परिणित उद्गल खंड है. क्या कहा? वर्णगंध स्पर्श में घट है, घट में वर्णगंध स्पर्श है. हाँ, और स्पर्श. हाँ हाँ, इस प्रकार वस्तु के अभेद से अनुभूति होती है. घट ने घटनो भाव वर्णगंध स्पर्श घट है, घट ही वर्णगंध स्वरूप है, अभेद है. समझ में आया? ये वस्तु के अभेद से अनुभूति होती है, ज्ञान होता है. इसी प्रकार
कर्म मोहादि अंतरंग परिणाम હા 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 ભાવ કર્મ ને બધું એ અંદર कर्म मोह आदि अंतरंग परिणाम और राग द्वेष मिथ्या परिणाम हाँ 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 उद्गल खंड है हाँ 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 अंतरंग परिणाम तथा नो कर्म शरीर आदि बाय वस्तु शरीर वाणी मन ये बाय वस्तु ये नो कर्म एमें सब पुद्गल के परिणाम है ये तो पुद्गल ना परिणाम है हाँ 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 शुभ शुभ राग અને શરીર આદि એ તો સબ પુદ્ગલ કા પરિણામ है हाँ 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 बाह्य वस्तु में सब पुद्गल परिणाम और आत्मा के तिरस्कार करने वाला है हाँ 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 क्या कहते हैं ये शुभ शुभ भाव ये आत्मा को तिरस्कार करने वाला है हाँ 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 मैं हूं तुम नहीं हाँ हाँ पुण्य पाप का भाव मैं हूं ये पुण्य पाप का भाव आत्मा का तिरस्कार करते हैं भगवान पूर्णानंद का नाथ पड़ा है हाँ 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 આટલી વાત બહુ શું ગાથા શું ટીકા ગજબ કોઈ અત્યારે ભરત ક્ષેત્રમાં સમયસાર હા હા સર્વોત્કૃષ્ટ ગ્રંથ વિતરાગ का क्या हुआ आ ही के જેમાં સર્વાંગી પૂર્ણ વાત બત સભી हाँ 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 उसके लगता प्रवचन सार नियम सार सब है हाँ हाँ ये तिरस्कार करने वाला है कौन क्या कहते हैं कि शरीर वाणी मन ये मैं हूं ऐसा आते हैं तो भगवान आत्मा अखंडानंद का तिरस्कार होते हैं उन्होंने पाप का भाव ऊपर दृष्टि है सब लोग भगवान का तो तिरस्कार हुआ भगवान त्रिलोक नो नाथ विराजे संदेश हाँ 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 हूं हाँ नहीं क्या कहते ये शुभ शुभ भाव हाँ 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 अरे शास्त्र का ज्ञान ये मैं हूं ये भगवान का अनादर तिरस्कार गजबवाद है हाँ 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 है परम सत्य हाँ परम सत्य साहेब भूतार्थ भगवान सत्यार्थ प्रभु परम सत्य प्रभु है हाँ हाँ एक समय में पण भूतार्थ भगवान सत्यार्थ प्रभु है उसका अनादर करके राग ने शरीर में हूँ ये तिरस्कार स्वरूप का करते प्रभु भाषा तो आदि है भाव तो है ये हाँ 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 ये जो बात करते टीका आदि पड़ा हाँ हाँ शरीर आदि वाणी मन उन्होंने पाप का अंतरंग परिणाम ये बाह्य वस्तु है देखो ये तो बाह्य वस्तु है अंतर वस्तु नहीं है हाँ 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 बाह्य वस्तु में सब पुद्गल परिणाम है और आत्मा के तिरस्कार करने वाले हाँ हाँ
उसका जहाँ स्वीकार करने जाते हैं भगवान का अनादर हो जाता है। आनंद नो नाद प्रभु अंदर पड़ा है, उसका तिरस्कार होता है भाई। ये अच्छा है। उनमें यह मैं हूँ, उनमें यह मैं हूँ। इस प्रकार और आत्मा में यह कर्म नो कर्म अंतरंग नो कर्म बहिरंग आत्म तिरस्कारी, आत्मा के तिरस्कार करने वाला पुरुष प्रणाम है। ये राग ने शरीर ने वाणी में मैं हूँ, मैं राग ने शरीर आदि मेरे में है। આવી વાત હકો રાય તો પુણ્ય થી ધર્મ થાય। અરે પ્રભુ શું કરે તું? पुण्य अंतरंग परिणाम, उसमें मैं हूँ और मेरे में ही है। मिथ्या तिरस्कार समझ में आया? थोड़ा शब्द में गागर में सागर भर दिया है। इसमें उनमें यह मैं हूँ, मैं हूँ। राग पुण्य दया दान विकल्प राग। देव गुरु शास्त्र की भक्ति का राग, शास्त्र का भक्ति का राग। यह मैं हूँ इस प्रकार। और आत्मा में यह कर्म नो कर्म राग आदि अंतरंग परिणाम અને શરીર વાણી આદि બહિરંગ तिरस्कारी। आत्मा के करने में पुष्कर प्रणाम है, मेरे में ही है। तिरस्कार करने वाली चीज मेरे में है। गजब है। इस प्रकार वस्तु के अभेद से क्या ये पुण्य ने पापना परिणाम अंतरंग बहिरंग शरीर वाणी मन, ये मैं हूँ और ये मेरे में है। ऐसी जब लग જેમ ઘટ અને વર્ણગંધર્વ સ્વરૂપ ભેદ है, घट वर्णगंधर्व स्वरूप है, वर्णगंधर्व स्वरूप घट रूप है। ऐसे आत्मा वन ने पाप शरीर वाणी मन मैं हूँ, अंतरंग परिणाम आदि मेरे में है। ऐसे अभेद से जब तक अनुभूति है, अभेद से जब तक अनुभव है कि ज्ञान है। आओ मार्ग से तब तक आत्मा अप्रतिबुद्ध है। क्या किया कि जब तक भगवान आत्मा उसमें पुण्य ने पाप ने शरीर ने वाणी ने कर्म ये मैं हूँ और ये चीज मेरे में है, तब तक वो अज्ञानी अप्रतिबुद्ध है। उसको ज्ञान स्वरूप में राग आदि नहीं, राग में आत्मा नहीं, इसकी खबर नहीं। આવી વાત ભારી આપી। देव गुरु शास्त्रनी भक्ति नो राग, ये राग में मैं हूँ અને राग मेरे में है। हाँ तो राग से मेरे कल्याण होगा, तो उसका अर्थ ही राग मेरे में है। तब तक अप्रतिबुद्ध अज्ञानी है ना? पीछे विशेष बात है। નિમેશ તુથી શરૂ કરો। રજનીભાઈ ને ફોન આવ્યો। લાગે છે એવું હા, કરવી છે તમારે સુધી શરૂ? મંજુબેન ને કઈ કેવું વાત કરો। હા
મંજુબેન રંજનબેન આ આનું તારણ હા દેખાય શું કે છે? તમારે કઈ વધારે કેવું છે? રંજનબેન ફોન આવ્યો છે ને આપણે કઈ હા, વાત હા. કરવી હોય તો કરી હા હા હા. હું હમણાં નહીં પાર્ટિસિપેટ કરી શકું પણ સાંભળું છું. ઓકે ઓકે ઓકે. મંજુબેન કઈ કેવું છે કે સ્તુતિ શરૂ કરે? મારે કઈ કેવું નથી. ઓકે કેવું નથી. મંજુબેન કરો One તો. second, એક મિનિટ મારે છે ને Carlos, can I call you back in 15 minutes? Okay, I'll call in 15 minutes. Yeah, okay, thank you. Yeah, sorry, મારે ફોન કરાવવાનો ફોન નો હતો. પ્રોબ્લેમ. હા વાંધો નહીં, વાંધો નહીં. થઈ ગયું બધું તમારે પતી ગયું? વ્યાખ્યાન પતી ગયું. ઇન્દુબેન સ્તુતિ શરૂ કરે છે. નથી કરવું આગળ બીજું કઈ નથી આપણે ના, કોઈ સવાલ નથી. સવાલ જવાબ નથી કરવા ના નથી કરવા કરવા હોય તો કરો, કરવા હોય તો કરો. મને જેવું લાગે છે ના 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 એવું કઈ ના, મારે કઈ જવું નથી. સવાલ જવાબ છે પછી આપણે મોક્ષ માર્ગીના વિચાર છે બધું છે હા કરો, કઈ બી કરો. મારે જવું પડેલું એટલે હા, હા. કેટલા જણ છીએ? કેટલા જણ છીએ આપણે? આપણે તો છીએ આ 9 જણા. અચ્છા, રંજનબેન નીકળી ગયા. આઠ જણા. એટલે એ સાંભળે છે પાર્ટિસિપેટ નહીં કરે. હા હા હું હા. સાંભળું છું ખાલી. ઓકે હા નિમિષા છે, અચ્છા અચ્છા. ઓહ, કરો છે જ્યોતિબેન છે, જ્યોતિ છે. કરો. ઓકે જો કરવું હોય તો પછી હું આ ખોલું આ જો અત્યારે છે ને હા ખોલ, ખોલ. આપણે આના સવાલ જવાબ બાકી છે. હા 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 કળશ 20 ના સવાલ જવાબ બાકી છે. અચ્છા. હા ઓકે તો ચાલો કરીએ છીએ. મહેશ બધું વાંચી લેજે. હા. ક્રોધ, હા, માન, ઊંધું માયા છે. અને લોભ આપણે ચાર હા. થયા, 4 કષાય થયા, 4 ભાવ, હા. 4 દિવસ થયા ને દિવસના. તો ક્રોધ હા, હા. ક્રોધની સામે કોણ આવે? ક્ષમા, ક્ષમા. માનવ, આર્જવ અને શોક. ક્ષમા ક્ષમા 1D, હા 1D, ઊંધું છે. DCBA. B, 2, માનથી માર્દવ ઓકે માનથી માનથી વિરુદ્ધ માનથી માર્દવ માર્દવ અને 2C, માયા સામે આવજો. માયાથી આર્જવ. આર્જવ, આવજો. લોભથી શૌચ. અર્જુન હા એટલે આપણે લોભથી ક્ષમા, શૌચ. માર્દવ, આર્જવ અને શૌચ એમ છે. ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ સામે ક્રોધ, માન, માયા, હા. લોભ. ઓકે હવે તૃષ્ણા અને લોભ સામે શું છે? વર્તમાન પ્રાપ્ત પદાર્થમાં ઈચ્છા અને ભવિષ્યના કોઈ પદાર્થની ઈચ્છા. તૃષ્ણા એટલે ભવિષ્ય, ભવિષ્યમાં લોભ એટલે વર્તમાન. તૃષ્ણામાં ભવિષ્ય અને લોભમાં વર્તમાન. વર્તમાન હમણાં આજે જ તમે કીધું ને. હા 5B અને 6A. ઓકે સાચું કે જૂઠું? આત્મજ્યોતિનો અર્થ અહીં જ્ઞાનની નિર્મળ પર્યાય એમ થાય છે. સાચું. સાચું સાચું. સાચું વિચાર કરો. બરાબર છે કેમ પર્યાય છે આત્મજ્યોતિનો અર્થ. અ, ના દ્રવ્ય જરા આગળ વાંચો તો. નવતત્વમાં રહેલી આત્મજ્યોતિ, નવતત્વમાં રહેલી આત્મજ્યોતિ. બીજું સાચું છે તો પહેલું ખોટું છે. કઈ આત્મા છે તેનું બીએમાં આવતી નથી. જ્યોતિ શબ્દ છે મિસલીડિંગ કરે છે. જ્યોતિ એટલે આપણે લેડીઝ લઈ લઈએ ને, જ્યોતિ એટલે પર્યાય લઈ લઈએ ને આપણે. એટલે પહેલું ખોટું થશે. હા હા અહીં કહેલી આત્મજ્યોતિનું ચિહ્ન અવિનશ્વર ચૈતન્ય છે. તે કદી પર્યાયમાં આવતી નથી, તેથી નાશ પામતી નથી. બરાબર? હા હા બીજું સાચું. ઓકે 3 અહીં અનંતનો અર્થ અવિનશ્વર કર્યો છે. સાચું. સાચું. બરાબર. 4 આત્માનો સતત અનુભવ કર્યા વિના બીજા સાધનો વડે મુક્તિ પામી શકાય છે. ખોટું. ખોટું. સંતો ભગવાન આત્માનો નિરંતર અનુભવ કરે છે. સાચું આપણે નિરંતર કહીએ ને એટલે નિરંતર પછી એમાં જે પ્રમત અપરમત આવે ને એટલે એમાં એક નથી ગણ્યું, કારણ કે હા એટલે એ માઇનર છે. એટલે આમાં અચ્છા. કળશમાં મેં આવતું ઇગ્નોર ને કર્યું. નિરંતર કરીએ છીએ, નિરંતર એમ હા. કળશમાં છે હા એટલે નિરંતર લખ્યું છે એમ. એમ તમે જો નિરંતર સમ્યક કરતા હોય તો દર્શન થયા પછી નિરંતર કહેવાય. હા તો કેવળ જ્ઞાન થઈ જાય. તો જો હા રાઈટ નિરંતર રાઈટ. કરતા હોય
તો અર્યન થઈ જાય. બરાબર. 6 નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાયનું ત્રિત્વ એટલે ત્રણપણું એ નિશ્ચય નહીંનો વિષય છે. ખોટું. ખોટું. એ ઓકે નિશ્ચય નહીંનો વિષય છે. નિશ્ચય નહીંનો તો દ્રવ્ય છે ને. ઓકે હવે બીજું આવશે એના પછી સામે નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાયનું ત્રિત્વ એ પર્યાયનો વિષય છે. હા, નિશ્ચય મોક્ષની પર્યાયનું ત્રિત્વ એ પર્યાયનો જ વિષય થાય ને. પર્યાયનું બરાબર. પછી ત્રિત્વ. 8 ને 9 ત્રણેય લઈ લઈએ. 8 9 ને 10 8 9 નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાયનું ત્રિત્વ એ વ્યવહારનો વિષય છે અને નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાયનું ત્રિત્વ એ અશુદ્ધ નહીંનો વિષય છે. એટલે ત્રણ કીધા: પર્યાય નહીં, વ્યવહાર નહીં અને નિશ્ચય અશુદ્ધ શુદ્ધ નહીં. નહીં. પહેલું છઠ્ઠું ખોટું કીધું. હવે 7 8 ને 9 છે આપણી સામે. એ એકાર્થી જ છે બધા. બરાબર. 7 8 ને 9 એક જ છે. 7 8 9 એ પર્યાયનો વિષય છે, વ્યવહારિકનો વિષય છે, અશુદ્ધ નહીંનો વિષય છે. તમે કઈ રીતે લો છો એના પર. બરાબર. હા, ચાલો 10 પછી 10 એકપણાથી ચ્યુત થઈ નથી, અર્થાત એક રૂપ નિત્ય ધ્રુવ સદ્રશ નાયક ભાવ પોતે દ્રવ્ય સ્વભાવ છોડીને પર્યાયમાં આવ્યો નથી. સાચું લાગે. સાચું છે. સાચું સાચું છે. સાચું. ઓકે બરાબર. 11 નિર્મળપણે ઉદય પામી રહી છે, અર્થાત જેવો ત્રિકાળી ધ્રુવ જેવો ત્રિકાળી નિર્મળ નાયક સ્વભાવ છે તેવો નિર્મય પર્યાયપણે પરિણમી રહ્યો છે. પર્યાય દ્રષ્ટિએ શું કહે છે આપણે? નિર્મળપણે ઉદય પામી રહી છે, અર્થાત જેવો ત્રિકાળી નિર્મળ નાયક સ્વભાવ છે તેવો નિર્મળ પર્યાયપણે પરિણમી રહ્યો છે. પર્યાય દ્રષ્ટિએ સાચું છે. બરાબર છે. બરાબર છે. બરાબર હા બરાબર છે. ઓકે 12 પર્યાય દ્રષ્ટિએ જોતા ત્રિકાળ એકરૂપ આત્મા ત્રિપણે પરિણમે છે, દ્રવે છે, જેમ પાણીનું દળ તરંગપણે ઉઠે છે તેમ. પર્યાય દ્રષ્ટિએ જોતા ત્રિકાળ એકરૂપ આત્મા ત્રિપણે પરિણમે છે, દ્રવે છે. ઉત્પાદ હોય ધ્રુવ યુક્ત સત થાય ને. બરાબર લાગે ઉત્પાદ છે? હોય ધ્રુવ યુક્ત સત. બરાબર લાગે ને? સાચું છે. સાચું છે ને? હા, ઓકે નંબર 13 આત્માનુભવ સિવાય મોક્ષનો બીજો કોઈ માર્ગ નથી. સાચું છે. બરાબર છે. સાચું છે. બરાબર 14 સાચું ધર્મ 10 નથી પણ એક જ વિતરાગ પર્યાયના 10 ભેદ છે. સાચું છે. મિત્ર ધર્મ ના કરે. સાચું છે. સાચું છે. તલકભાઈ બોલે છે. હા. વેરી ગુડ વેરી ગુડ હા. વેરી ગુડ. મુનિ અથવા ક્ષુલ્લક માટે ગ્રહસ્થે બનાવેલો આહાર તેઓ લે તેમાં કોઈ દોષ નથી. ખોટું. મુનિ અથવા ક્ષુલ્લક માટે ગ્રહસ્થે બનાવેલો આહાર તેઓ લે તેમાં કોઈ એને માટે બનાવેલો એમ. એવું ન મિત્ર બનાવેલો તો દોષ. એના માટે બનાવેલો. ને એમના માટે ખોટું, ન ખોટું. બનાવી શકે ને. એટલે ગ્રહસ્થ પોતાની મળે બનાવ્યો છે કે પોતાના માટે બનાવ્યું હોય ને પછી એને આપે માટે તો બનાવેલો. મને બનાવો એટલે ખોટું છે. ખોટું છે right? ખોટું છે યા. ખોટું છે. ઓકે. દોષ છે. સેવા કરવી અર્થાત તેમાં એકાગ્ર થવું. સાચું. સાચું. બરાબર સાચું. હમ. 2 જ્ઞાની તથા અજ્ઞાનીના આત્માને જ્ઞાન સાથે તાદાત્મ્ય છે, તેથી જ્ઞાની અજ્ઞાની બધા જ્ઞાનનું નિત્ય સેવન કરે છે. જ્ઞાની અને અજ્ઞાનીના આત્માને જ્ઞાન સાથે તાદાત્મ્ય છે, તેથી જ્ઞાની અજ્ઞાની બધા જ્ઞાનનું નિત્ય સેવન કરે છે. ખોટું. અજ્ઞાન નથી કરતો. ખોટું. અજ્ઞાની નથી. આદતની સેવા સાચી. નાની અજ્ઞાની. સેવન અજ્ઞાની. નાની ક્યાં કરે છે. બરાબર ઓકે. આત્મા અને જ્ઞાનનું દ્રવ્ય અને ગુણ તાદાત્મ્ય હોવા છતાં અજ્ઞાની પોતાની પર્યાયમાં રાગ સાથે એકતા કરીને રાગનું જ સેવન કરે છે, જ્ઞાનનું નહીં. સાચું. સાચું. સાચું એકદમ સાચું. 4 શાસ્ત્રનું જ્ઞાન એ જ્ઞાનની ઉપાસના છે. ખોટું. ખોટું ખોટું. બરાબર. હું પરની સેવા કરી શકું છું
અથવા તે કરવા જેવી છે તેમ માનનાર પર્યાય બુદ્ધિ છે. સાચું ખોટું. સાચું. પર્યાય બુદ્ધિ જ છે ને. અરે સાચું. હા પર્યાય બુદ્ધિ છે એ સાચું છે. ઓકે પર્યાય બુદ્ધિ છે. ઓકે. બોધિત બુદ્ધત્વ બતાવે છે કે ગુરુથી જ્ઞાન થાય છે. ખોટું ગુરુ ગુરુ બુદ્ધિ બુદ્ધત્વ બોધિત બુદ્ધત્વ એટલે કે કોઈ દ્રષ્ટાથી થયેલું. ગુરુથી જ્ઞાન થાય છે. થી શબ્દ છે એમાં. ખોટું છે. જ્ઞાન પોતાથી થાય. ગુરુથી જ્ઞાન ન હા. થાય. એટલે ખોટું છે. ગુરુથી થતું નથી, થાય છે તો પોતાથી જ. પોતાથી. ભારીજી આલે ને, ભારીજી જરા બહુ ઘણા વખત પહેલાની વાત છે, એ કહેતા હતા કે ગુરુથી જ્ઞાન નહીં અને ગુરુ વિના જ્ઞાન નહીં. એ બંને સાચા છે. ગુરુથી જ્ઞાન નથી અને ગુરુ વિના જ્ઞાન નથી થતું પાછું. એને કહેલી વસ્તુ આપણે સમજવું પડે. એટલે બંને સામસામે પણ બંને સાચા છે. ગુરુથી જ્ઞાન નહીં, ગુરુ વિના જ્ઞાન. અપેક્ષા. હા. પછી બોધિત બુદ્ધત્વના ગર્ભમાં સ્વયં બુદ્ધિત્વ રહેલું જ છે. હા. સાચું કે પોતાને જ ખોટું? કરવાનું. સાચું કે ખોટું? સાચું. નિમિષા, સાચું લાગે છે. સાચું. નિમિષા, મધરે કીધું સાચું. માની ના 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 પહેલું બરાબર પેલું છે. ગુરુથી જ્ઞાન હતું તો સ્વયંથી જ થાય છે તો પછી સાચું ને. એટલે સાતમું સાચું કે ખોટું? સાતમું સાચું, છઠ્ઠું ખોટું. સાચું છે. ઓકે ગુડ. સાતમું સાચું. ઓકે ગુડ. 8. જ્ઞાનની સેવા અર્થાત સ એવ એટલે કે જ્ઞાન સ્વરૂપી તે હું છું. સાચું. સાચું લાગે. સાચું. બરાબર. સાચું. ગુડ. 9. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ જ્ઞાન સ્વભાવની સેવા એકાગ્રતા છે. 9. સાચું. સાચું લાગે છે. બધું જોડે જ હોય. સાચું. બરાબર. ઓકે. 10. વસ્તુ પરિણમે છે એટલે તેને પારિણામિક કહેવાય છે. ખોટું. એ ખોટું. ખોટું. ઓકે. બરાબર. ખોટું. 11. કેમ? પારિણામિક શબ્દ વસ્તુનો સહજ સ્વભાવ બતાવે છે. સાચું. 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 ઓકે. 12. જ્ઞાની એટલે કે જ્ઞાન સ્વભાવી આત્મા જ્યાં સુધી જ્ઞાનમાં એકાગ્રતા કરતો નથી ત્યાં સુધી પર્યાયમાં અજ્ઞાની અપ્રતિબુદ્ધ રહે છે. સાચું. બરાબર. જ્ઞાની એટલે જ્ઞાન સ્વભાવી એટલે અજ્ઞાની છે તો જ્ઞાની એકચ્યુઅલી. હા. જ્યાં સુધી જ્ઞાનમાં એકાગ્રતા કરતો નથી ત્યાં સુધી અજ્ઞાની છે. છેલ્લું. આ સમયસાર શાસ્ત્ર અપ્રતિબુદ્ધ માટે નથી, ફક્ત વિદ્વાનો માટે જ છે. ખોટું. 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 હવે જો કરવું હોય તો વિવિધ ચિંતન બિંદુઓ છે, કરવા હોય તો 7 મિનિટ છે, 5 મિનિટ છે. આપણે ઓલું પતા વક્રતાનું પહેલું પાનું પતી ગયું. આ વિવિધ ચિંતન બિંદુઓનું પહેલું પાનું છે. યલો કરી નાખો. જૈન દર્શનમાં પરિણામ. વાંચો. વાંધોલી. નિશાબેન વાંચો. અમે શું કહેવાય? ડોલી. નિમિષાબેન વાંચો. જૈન દર્શનમાં પરિણામને ભિન્નપણે જાણવાની કોઈ જ વ્યવસ્થા નથી. જૈન દર્શનમાં તો પરિણામનું લક્ષ છૂટી અને પરિણામી આત્મા થયો જણાય છે. બોલો કઈ. હા, એટલે દ્રવ્ય જ પરિણમે છે. દ્રવ્ય જ સામાન્ય જ વિશેષ રૂપે થાય છે. પરિણામનું લક્ષ છૂટી અને પરિણામી આત્મા થયો જણાય. એટલે એટલે આપણે જયારે ધ્યેયપૂર્વક નહીં થયું ત્યારે પર્યાય જ જણાતી, આખું આત્મા જણાય છે ને. જણાય છે. હા, ત્યારે આપણે જુદી પર્યાય નથી જાણતા. હા, જ્ઞેયની પરિણામી દ્રવ્ય જાણ્યું છે. હા, પરિણામી શું કહેવાય? પરિણામી આત્મા જણાય છે. પરિણામી. જૈન દર્શનમાં પરિણામને ભિન્નપણે જાણવાની કોઈ વ્યવસ્થા નથી. એટલે પરિણામ દ્રવ્ય સાથે જણાય છે. કારણ કે દ્રવ્ય જ પરિણમે છે. હા, એટલે આત્મા જ અવસ્થા રૂપે થાય છે. એટલે અવસ્થા જ જણાય છે આપણે.
એટલે અવસ્થા સાથેનો આત્મા જણાય છે. બરાબર છે. બરાબર. ઓકે. ગુડ. બીજું બધા છેલ્લું લઈએ બસ છેલ્લું. દુઃખમાં મારાપણું છોડવું હોય તો તેનો બીજો કોઈ સ્વામી ગોતી કાઢો. આ અધ્યાત્મની પરાકાષ્ઠા છે. દુઃખ પૂતગલથી અનન્ય છે. આપણે કહીએ ને, આપણે મને તાવ આવ્યો હોય અને મને થયું એમ કહીએ એને બદલે શરીર તાવ તો કીધો ને, ઓલા કહેતા હતા ને આપણે જૂનામાં રાજાને તાવ આવ્યો હોય હા. એના દુશ્મનને તાવ આવ્યો છે, રાજાને તાવ નથી આવ્યો. કે એ તાવનું માલિકી એને દુશ્મનમાં ખોદી કાઢી. ઓકે. રાજાને તાવ એમ નથી બોલાય. અચ્છા. એટલે દુઃખમાં આપણે મારાપણું માનીએ છીએ એટલે આપણને દુઃખ થાય છે. દુઃખ જણાય છે શરીરનું, ત્યારે આપણે એને મને થયું એમ માનીએ છીએ એટલે આપણને દુઃખ જણાય છે. પણ એનો સ્વામી તો પૂતગલ છે. Right. તો પછી એટલે આ અધ્યાત્મનો યુઝ કરીએ તો આપણને દુઃખ જ ના થાય. Right. રજનીનું એક્સપ્લેનેશન સારું છે. રાજાને તાવ ન થાય, એના દુશ્મન ન થાય. ગુરુદેવના પ્રવચનો. અચ્છા. ગુરુદેવના બધા એ બધા દાખલા ગુરુદેવ એકદમ. હા, ગુડ છે. ચલો 2 થઈ ગયા હવે. બસ થઈ ગયું, ચાલો. ચલો જય જીનવાણી. રે જીનવાણી ભારતી કોઈ જપો દિન રેન, જો તેરી શરણ આગ્રહ સો પાવે સુખ ચैन, जावाणी के ज्ञान से सूझे लोकालोक, सोवाणी मस्तक में सदा देता हूँ दो, निज निधि निज में बताई, यह अनंत उपकार है, इसके लिए जिनवाणी मात को वंदना सत बार है, वंदना सत बार है. जय बोलो. બોલો સર્વ અંતર્મુખ મુક્તધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. પાદ સંગ જીનવાણી મહાત્નો જય હો. મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જયકારો. રેકોર્ડિંગ બંધ કરું છું. રસિકભાઈ નથી આવજો? આજ રસિકભાઈ નથી જોયા નહીં તો